પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી કે યોહાન જ્યારે પાત્મસ નામના બેટની અંદર હતા અને એ વખતે આ પ્રભુના દહાડામાં આત્મામાં હતા. બોલો, આત્મામાં હતા. અને ત્યારે આકાશમાંથી એક વાણી સાંભળી. અત્યારે આપણે વચનમાં લખવામાં આવ્યું છે કે આત્મા મંડળી જેને કાન છે તે બોલો, અરે બોલો, સાંભળે. આ દુનિયાનું ઘણું બધું સાંભળીએ છીએ, પરંતુ આકાશની વાણી, આકાશમાંથી એક વાણી, બોલો, આકાશમાંથી એક વાણી. હાલેલુયા. પરમેશ્વર આજ રાત્રિ તમને મને આકાશમાંથી એક વાણી સાંભળતા કાન આપે. આમેન તો બોલો. જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે ઈસુ બાપ્તિસ્મા પામ્યો ત્યારે પણ આકાશમાંથી એક વાણી થઈ. કેટલાને ખબર છે આકાશમાંથી એક વાણી થઈ? અને તે વાણીમાં એવો શબ્દ હતો કે તું મારો વહાલો, તારા પર હું પ્રસન્ન છું. આકાશમાંથી એક વાણી થઈ. અહીંયા પણ આકાશમાંથી એક વાણી થઈ. એ વખતે ખૂબ વયવૃદ્ધ ઉંમરે યોહાન પાત્મસ નામના આખરી જ્યારે ઘડપણની યાત્રા હતી એની, અને એમને 57ના સમયોની અંદર પાત્મસ નામના બેટમાં હાથ નાખી દીધો હતો. અને એવા સમયોની અંદર પ્રકટીકરણમાં એમ લખવામાં આવ્યું છે પહેલા અધ્યાયની અંદર, તે પ્રભુના દહાડાઓમાં આત્મામાં હતો. એની પાસે કોઈ મનુષ્ય નહીં હતો, કોઈ મિત્ર મંડળ નહીં હતું, પણ તેની પાસે પરમેશ્વરનો આત્માનું નિયંત્રણ હતું. ટાળી પાડવી જોઈએ. પરમેશ્વરના આત્મામાં, બોલો, પરમેશ્વરના આત્મામાં. અને આ જગા પર જોઈ શકે છે કે દેવ સાથે વાતો થતી હતી. અને ત્યાં લખે છે, વાંચીએ જ કલમ, વાંચો. પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી કે તું એમ લખ કે હવે પછી જે મરનારાઓ પ્રભુમાં મરણ પામે છે. જે મરનારાઓ, એક શબ્દ લીધો છે, કોનામાં મરણ પામે છે? પ્રભુમાં મરણ પામે છે. તેઓને ધન્ય છે, તેઓ નસીબદાર છે. આત્મા કહે છે કે હા કે તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે. મરણ પછી બી તે પોતાના આત્મકષ્ટ, જે મહેનત છે એનાથી આરામ ભોગવે. બોલો, આરામ ભોગવે. કેટલાની ઈચ્છા છે આ દુનિયાનું કષ્ટમય જીવન પૂરું કર્યા બાદ હું એક દિવસે આરામના બિછાના પર પહોંચું? એકબીજાના હાથ પકડીને કહો, અહીંયા આરામ નથી. આપણે એક દિવસે આ બધું કષ્ટનું હાથ ખરેખર ફળ ભોગવવાનું છે. આરામના જગા પર જવાના. એને સુખલોક કહેવામાં આવ્યું છે, એને પિતૃઓની દુનિયા કહેવામાં આવી છે, એમને મોક્ષદાતાનું ધામ કહેવામાં આવ્યું છે, એમને અબ્રાહમની ગોદ કહેવામાં આવી છે. અને એ જગા પર તમને મને આમંત્રણ છે. કેટલાને આમંત્રણ છે? એ જગા પર ફોર્મ ભરી દીધા છે. કેટલાએ ફોર્મ ભરી દીધા છે? હલાવો જરા હાથ. ત્યાં જવા માટે નથી ફોર્મ ભર્યા તો ઉતાવળ કરો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જેમ અહીંયા જન્મ્યા પછી નામ નોંધાય છે, તેમ આ દુનિયા છોડ્યા પહેલા આપણે ત્યાં પણ નામ નોંધાવાનું છે. સાંભળી રહ્યા છો? હા. તો આ ખરેખર જોઈ શકે છે કે આ જે મરનારાઓ પ્રભુમાં મરણ પામે. હવે આપણે મરણ તો છે જ, કેમ કે આ તે ગીત કરતા દાઉદ લખે છે 40મા અધ્યાયની 7મી કલમની અંદર, 40મા અધ્યાયની 7મી કલમમાં લખે છે કે મારા વિશે એમ લખેલું છે. વાંચો. તેથી મેં કહ્યું. કોણે? મેં તો નથી ને. હા, શું કહ્યું તે? જો હું આવ્યો છું, આવેલો છે તું અહીં હકીકા કોઈમાં અથવા ધરતી પર. પુસ્તકમાં મારા વિશે લખેલું છે. પુસ્તકમાં કોના વિશે લખેલું છે? મારા વિશે. અરે બોલો. કેટલાને ખબર છે આ પુસ્તકમાં ઈસુ વિશે પણ લખેલું છે ને આપણા વિશે બી લખેલું છે? હલાવો જરા હાથ હરખા. પુસ્તકમાં આપણા વિશે લખેલું છે. વાંચે ને જલ્દી, પછી લખજે તું. હે મારા દેવ, તારી ઈચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું. હવે મારા વિશે લખેલું છે એ તારી ઈચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું. હવે આપણી ઈચ્છા તો બહુ હોય છે, પણ દેવની શું ઈચ્છા છે તેને સ્વાધીન થવું પડશે. એટલા માટે યેશુએ પણ આ તે પિતાની મરજી પૂરી કરવા સોંપાઈ ગયો. કેટલાને ખબર છે? સોંપાઈ ગયો. પિતા, મારી નહીં તારી મરજી પૂરી થાય. હલાવો જરા હાથ. આજ આપણે આ પિતાની સી મરજી છે એમાં સમર્પણ થઈને જીવવું પડશે. હાલેલુયા.
સાદ્રાક મેશાક અબેદનગોએ પણ દેવની મરજીને સ્વીકાર્યું અને જીવતું જ અર્પણ તેઓએ જીવતામાં પ્રભુને સ્વાધીન કરેલું છે. હાલેલુયા. જીવતા શરીરમાં જ તેઓએ પોતાની જાતને અર્પણ કર્યું છે. એટલા માટે દેવની મરજીને જેઓ પૂરી કરવા ચાહ્યું, અગ્નિમાં બી બળવા નહીં દીધા. અરે જોરદાર તો પાડવું જોઈએ. જ્યાં મોત હતું ત્યાં મોતમાંથી દેવે હાથે ખરેખર બહાર કાઢ્યા. એક વાળ નહીં વાંકો થવા દીધો. હાલેલુયા. કેમ કે તેઓ દેવની ઈચ્છાને પૂરી સ્વાધીન કરેલા હતા પોતાની જાતને. હા, એવો એ કીધું હતું, રાજા અમારું શરીર ઈશ્વરની મરજી હોય, અગ્નિને હાથે બાળવા માટેની ઈચ્છા હોય તો બળી જઈશું, પણ દેવની મરજી નહીં હોય તો અમને પાછા પ્રભુ અગ્નિમાંથી બહાર લાવશે. એટલો ભારે વિશ્વાસ હતો. હાલેલુયા. હાલેલુયા. બોલો, વિશ્વાસ હતો. આપણી પાસે બી આજે શું છે? અરે બોલો, અરે બોલો. કેટલા પાસે વિશ્વાસ છે મર્યા પછી બી અમે પાછા ઉઠીશું? હલાવો જરા હાથ. છે ને? તો આજુબાજુ કહો, મરવા માટે ગભરાવાનું નહીં. જો વિશ્વાસ હોય તો મરવા માટે. પણ આજકાલ બધી રીતે બધાથી નહીં ગભરાય, પણ આનાથી ગભરાય છે બધી દુનિયા. બોલો, અરે બોલો, અરે બોલો જોરમાં. મરણથી. એટલા માટે દેવે મરેલામાંથી જીવતા થયેલા યેશુને, જે વિશ્વાસ કરે છે યેશુ પર, એ મરેલામાંથી જીવતા થયેલા યેશુને આપણા માટીના પાત્રમાં મૂકેલો છે. હાલેલુયા. આપણે ગભરાઈ નહીં જવું પડે એના માટે પાઉલ પ્રેરિત લખે છે, વાંચીશું ગલાતી 1 અધ્યાય 15 કલમ વાંચીએ. પણ દેવે જેણે મને મારા જન્મના દિવસથી જુદો કર્યો હતો. જેણે મને, એટલે વ્યક્તિગત આપણને લાગુ કરવું. જેણે મને મારા દેવે જન્મના દિવસથી જ જુદો કર્યો હતો, તથા પોતાની કૃપાથી મને બોલાવ્યો હતો. પોતાની કૃપાથી મને બોલાવ્યો હતો. તેને જ્યારે એ પસંદ પડ્યું કે તેને જ્યારે પસંદ પડ્યું કે પોતાના દીકરાને તે મારામાં પ્રગટ કરે. પોતાના દીકરાને, એટલે કે મરેલામાંથી જીવતા થયેલા યેશુને પરમેશ્વર કોનામાં પ્રગટ કરે? અરે આંગળી તો લગાવો જરા, જોરમાં બોલો. શું થયું છે? એટલા માટે વોઇસ કમ છે. હે બોલો, કોનામાં? અરે જોરમાં બોલો. દેવ એના મરેલામાંથી જીવતા થયેલા દીકરા ઈશુને કોનામાં પ્રગટ કરવા માંગે છે? અરે બોલો જોરમાં. મારામાં. તારામાં નહીં, એમ કહો. બાજુવાળાને કહો, તારામાં નહીં, મારામાં. હાલેલુયા. હાલેલુયા. કેમ કે જીવતા થયેલા યેશુ જેનામાં છે એ વ્યક્તિ પાછા ઉઠવાના છે. આમેન. રોમન 8:11 જોશો તો એ ઈસુને કોણે ઉઠાડ્યો? એ આત્મામાં છે ઈસુ. હાલેલુયા. આત્મા છે પરમેશ્વર, અને એ જીવનના આત્માના નિયમની મારફતે. જુઓ, વાંચો. રોમન 8:11. જેણે ઈસુને મોયેલામાંથી ઉઠાડ્યો, તેનો આત્મા જો તમારામાં વસતો હોય તો જેણે તેને ખ્રિસ્ત ઈસુને મોયેલામાંથી ઉઠાડ્યો, તે તમારામાં વસનાર પોતાની આત્માના મારફતે તમારા મત્તર્ય શરીર, એટલે તમે ઈશુના આગમન પહેલા બી તમારી સેવા પૂરી થઈ જાય અને તમે કદાચ મરણ પામો તો બી હા, તે તમને સજીવન કરવાને માટે શક્તિમાન છે. ટાળી પાડવી જોઈએ. એટલે પવિત્ર આત્મા બી મરેલામાંથી સજીવન કરનાર જીવનનો આત્મા આપણને આપેલો છે. હાલેલુયા. દીકરો બી જીવતો થયેલો ઈસુ આપેલો છે. વચન બી જીવતું આપેલું છે. કેવું? વચન બી જીવતું, આત્મા બી જીવતો, અને ઈસુ બી. અરે બોલો જોરમાં. અરે બોલો જોરમાં. એકબીજાને કહો તો આપણને, હા, તે માત્ર પ્રવાસ પૂરો થવાનો છે, મરવાના તો છે જ નહીં. વિશ્વાસ કરો છો? હે, માત્ર પ્રવાસ પૂરો થાય છે, સેવા પૂરી થાય છે, બાકી મરણ ડિલેટ. બોલો રે, ડિલેટ. પરંતુ વિશ્વાસ કરવામાં અધૂરુંપણું છે. એટલા માટે મરણ હજુ આપણને ગભરાવે છે. મરણ હજુ આપણને
હે કેટલાને અમુક વખતે ગભરાઈ જવાય? મને નથી ખાતરી થતી. હા, આપણે શું છે, હવે આપણે જોઈ શકીએ છીએ અત્યારે દુઃખ સપ્તાહના દિવસો ચાલી રહેલા છે અને આ 40 દિવસ ઇસ્રાયેલ લોકો કોઈ ઉપવાસની અંદર કાઢી રહેલું છે. તો એ ઉપવાસના દિવસો ચાલી રહેલા છે અને આવનાર એક તે દિવસ આવશે ગુડ ફ્રાઈડે. કેવો? અરે બોલો જોરમાં. હા, 3 દિવસ બહુ અગત્યના છે. એક છે ઈસુનો જન્મનો દિવસ, બીજો છે ગુડ ફ્રાઈડે એટલે બલિદાનનો દિવસ, અને ત્રીજો છે ઈસ્ટર. બોલો ઈસ્ટર, પુનરુત્થાનનો દિવસ. કયો? અરે બોલો જોરમાં. આપણો બી એક છે જન્મનો દિવસ, બીજો છે ઉદ્ધારનો દિવસ. એવા 7 દિવસો છે અને એ દિવસો આવશે અને આવશે. એટલા માટે દાઉદ કહે છે આ પુસ્તકમાં મારા વિશે લખેલું છે કે હું જન્મ્યો છું તો ખરેખર મારી આગળ એક દિવસ એવો આવશે કે મરવાનો છે હું, કેમ કે મારો પ્રવાસ પૂરો થવાનો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. સાંભળી રહેલા છો? હા, હવે આ દિવસોની અંદર આપણે જાણીએ છીએ કે ખરેખર ગીત શાસ્ત્ર 39 અધ્યાય અને તેની અંદર દાઉદ ભક્ત લખે છે હું પરદેશી અને પ્રવાસી છું. 12મી કલમ. હે યહોવા, હે પરમેશ્વર, મારી પ્રાર્થના સાંભળ, મારી પ્રાર્થના સાંભળ, મારી અરજ પર કાન ધર, મારી અરજ પર કાન ધર. મારા આંસુ જોઈને ચૂપ બેસી ન રહે, હું રડું છું પ્રભુ, રડું છું, મારા આંસુ તરફ નજર કરીને ચૂપ બેસી ન રહે. કેમ કે હું તારી સાથે પ્રવાસી હે તરીકે છું. પરમેશ્વર, હે પરમેશ્વર, તારી સાથે, દુનિયા સાથે નહીં પણ હે દેવ તારી સાથે હું કેવો છું? પ્રવાસી છું. મારા પિતૃઓની પેઠે હું પણ મુસાફર છું. હું પણ એક, બોલો જોરમાં, બોલો જોરમાં. કેટલા જણા પરદેશી અને પ્રવાસી છે અહીંયા? કાયમના અહીંયા નથી, કાયમના વતની છે. હે અરે બોલો રે. એટલા માટે હિબ્રુના લેખક પરમેશ્વરનો પ્રેરિત પાઉલ લખે છે 13મો અધ્યાય હિબ્રુ અને 14મી કલમની અંદર. ત્યાં લખે છે કાયમનું વતન ધરતી પર કોઈ માણસ નથી. મોટા મોટા રાજા રજવાડા થઈ ગયા, માનવંત, શ્રીમંત, ધનવાન, નામાંકિત પુરુષો થઈ ગયા. દાઉદ પણ એટલો મોટો ધનાઢ્યો માણસ જેની પાસે અઢળક ધન હતું, પથ્થરના તોલે, ગુલ્લરના ઝાડના તોલે સોનાના ભંડારો ભરેલો માણસ એમ કહે છે હું માત્ર પરદેશી અને પ્રવાસી છું. હા, વાંચો આગળ. હિબ્રુ 13મો અધ્યાય 14 કલમ. કેમ કે સ્થાયી કાયમનું રહે એવું નગર અહીં આપણને નથી. તો અહીંયા હું કામ મારું મારું કરીએ? આ મારું, આ મારું, આ મારું. અમારા બાજુ તો એવું જ બહુ ચાલે, આ બાજુ તો એવું નહીં કરે ને. હે, ઘર મારું, જમીન મારી, આ મારું, તે મારું. અને છે તો કોઈનું, કોઈનું, કોઈનું. તો હાથ પકડીને એકબીજાને કહો મારું મારું નહીં કર, આ બધું દેવનું છે. કોનું છે? દેવનું છે. હા, આપણે દેવના છીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે પૃથ્વી પણ કોની છે? દેવની છે. આપણે પણ કોના છીએ? દેવના છે. એ સર્વ સૃષ્ટિ આકાશ પૃથ્વી કોના છે? દેવના છે. અને માત્ર પ્રવાસ પૂરતા આપણને આપેલું છે ભેટમાં. પ્રવાસ પૂરો થયો એટલે પાછલી પેઢીને આપતા જવાનું એમ. એકબીજાને કહો તું જતી રહે ને તો પછી મને જ હાથ લાગે. કહો ને. હા, એવું છે આ બધું. આ પ્રવાસ, બોલો પ્રવાસ. પ્રવાસ કરી રહેલા છે બસ. કાયમ રહી શકે એવું નગર અહીંયા નથી. આપણે પરદેશી ને પ્રવાસી છે. દરેક વ્યક્તિ શરીરની દુનિયામાં જન્મ્યા છે એ પ્રવાસી છે. એક પ્રવાસ પૂરો થવાનો છે અથવા તો સેવા પૂરી થઈ જવાની છે. અને જ્યારે આપણને મર્યાદાના દિવસો આપેલા છે, અયુબ 14:5 ની અંદર લખવામાં આવ્યું છે જેમ સમુદ્રની હદ મર્યાદા ઠરાવેલી છે તેમ આપણને પણ જિંદગીની હદ આવી ગઈ. શું આવી ગઈ? હદ આવી ગઈ. અને બીજો સમુએલ 14:14 લખેલું છે કે દરેક જેટલા જન્મ્યા છે તે મરવાનું નક્કી જ. બોલો નક્કી જ. એમાં કોઈ ફેરફાર. વાંચો. એને આયુષ્યની મર્યાદા ઠરાવેલી છે. આયુષ્યની મર્યાદા ઠરાવેલી છે. મહિનાઓની ગણતરી તારા હાથ પરમેશ્વરના હાથમાં છે.
તે તેની હદ ઠરાવી તે છે, તેની હદ ઠરાવી છે, તેને તે ઓળંગી શકે નહીં. ઓળંગી શકશે નહીં, ઓળંગી શકશે, એક ડગલું બી પેલે પાર જઈ શકશે નહીં. હાલેલુયા, હાલેલુયા. આજે હું પ્રવાસ સંબંધી કંઈક મનુષ્ય જીવનની યાત્રા સંબંધી કંઈક શીખવા જઈ રહેલો છું. આમેન. પરદેશી અને પ્રવાસી, પરદેશી અને પ્રવાસી છીએ. હવે આ પ્રવાસમાં આપણે જોડાઈ ચૂક્યા છે. મારા હવે જૂનમાં 55 પૂરા થઈ જશે. કેટલા? અરે બોલો, અરે બોલો જોરમાં. એક જમાનામાં 969 વર્ષ, 950, 930 વર્ષ માણસ જીવતું હતું. પણ આપણા જમાનામાં તો 70 થી બળના કારણે, હાના કારણે? બળના કારણે. આપણે જોઈ શકીએ બળના કારણે આપણામાં તાકાત અને બળ બરાબર રહેશે ને તો 80 ખેંચીશું, બાકી તો ખેંચાય એવું દેખાતું, ખેંચાય એવું દેખાતું નથી. આજે જિંદગી એટલી ટૂંકી થવા લાગી. 969 વર્ષ જીવનાર માણસ, 950, 930 વર્ષ જીવનાર માણસ 777 પર આવ્યું, 365 પર આવ્યું, 175 પર આવ્યું, 127 પર આવ્યું, 120 પર આવ્યું. હમણાં તો હો બી નહીં તે, 100 વર્ષ બી નહીં તો બી માણસ એટલું ખતરનાક થઈ ગયેલું છે. કેવું? બોલો રે. હે, જબરજસ્ત માણસ. 70 થી બળના કારણે 80 વર્ષ, 90 અધ્યાયની અંદર 10 કલમ તમે જોશો ગીત શાસ્ત્રમાં, તો 70 થી બળના કારણે 80 વર્ષ. હવે 80 વર્ષની અંદર જ 7 પ્રવાસ પૂરા કરવાના છે. કેટલા? અરે બોલો જોરમાં, અરે બોલો. બાળપણ, જુવાની, પતિ પત્ની, મમ્મી પપ્પા, સાસુ સસરા, દાદા દાદી, અને એક ને એક મરણ પામે એટલે વિધુર અથવા વિધવા થવું પડે. થવું પડે? થાય કે નહીં? એવી તો ઈચ્છા જ નથી થવાની, પણ થશે કે નહીં? બોલો રે જોરમાં. કેમ કે એમાં લખેલું છે, ગીત શાસ્ત્ર 40 ને 7 લખેલું છે. કોના વિશે? બોલો રે. મારા વિશે. તું જન્મ્યો છે એટલે તું મરવાનો બી છે જ. એ બીજા સમુએલ 14:14 લખેલું છે. વાંચો. બધું આશીર્વાદ વિશે બહુ શીખ્યું. આજે મરવા વિશે હોય શીખવી દઉં. આપણે બધાએ મરવું એ નક્કી છે. અરે ભાઈ થોડા જ રે. તું અહીંયા કાં આટલા બધાને? બરાબર વાત, થોડા જ હે. જોજો વાત. આપણે બધાએ મરવું છે. કેટલાએ મરવાની તૈયારી કરી લીધી છે? ઈશુએ જેમ મરણના દિવસો નજીક આવ્યા ત્યારે મરવા માટે બી એના વિશે લખેલું હતું. એટલા માટે ધર્મલેખને આધીન થઈ ગયો, ટાળી પાડવી જોઈએ, અને મરણને માંડી સ્વીકાર કરી લીધું. તે બી તે લાકડા પરના, આડાવા લાકડા ક્રૂસ પરના મૃત્યુને સ્વીકાર્યું એણે. હાલેલુયા, હાલેલુયા. કેમ કે એવું લખેલું હતું. શું થયેલું હતું? અરે બોલો. એકબીજાના હાથ પકડો, જરા હાથ પકડો જીવતા હોય તો, અને કહો આ બધું લખેલું છે ધ્યાનમાં રાખજે. હું થવાનું છે તે ધ્યાનમાં રાખજે. શીખવું છું જન્મ્યા. પછી બીજું શીખવ્યું, આપણે કાયમ અહીંયા રહેવાના, કાયમ રહેવાના નથી. આપણું નગર, આપણું કોલોની, આપણે હાથે પ્લોટ, આપણું મકાન, આપણું ગાડી, આપણા ઘોડા, આજે આપણું કરતા છે ને એ અહીંયા રહેવાના. કેટલા જણની ઈચ્છા છે નથી રહેવાના? મારાથી નહીં રહેવાય. બાકીના રહેવાના હોય રહેજો. પણ લખેલું છે. શું? અરે બોલો જોરમાં. અરે લખેલું છે. શું આપણે ઈચ્છા રાખીએ એવું પૂરું થશે કે લખેલું છે તે પૂરું થશે? એટલા માટે લખેલું છે તેને આધીન થઈ ગયો યેશુ. તે જ માની લેવું પડે. લખેલું છે તેને, એનામાં આગળ પાછળ ચાલે નહીં. હું તો પ્રભુ 70 વર્ષ પૂરા થઈ ગયા, 70 વર્ષે મારું લખેલું હોય પણ હું તો આવવાનો, તો જા આગળ જાય કીધું. લખેલું છે ત્યાં સુધી જ જવાશે. હાલેલુયા. કેમ કે હું પરદેશીને, અરે બોલો જોરમાં, પરદેશી અને પ્રવાસી શું? ઈસુ વિશે જેટલું લખેલું હતું, જે થયું તેમાં આ નથી લખેલું એવી વસ્તુ કદી ઘટના નહીં બની. જે થયું તે લખેલું હતું તે જ પૂરું થયું.
લખેલું હતું તે જ પૂરું થયું. હાલેલુયા. લખેલું હતું તે જ પૂરું થયું. હા, જન્મ્યા પછીનો ઇતિહાસ. હા, તે ખરેખર જોઈ શકે છે કે તે મનુષ્ય દેહમાં જન્મ્યો ત્યારે લોકો માણસના દીકરા પણ કહેતા હતા, ત્યારે સુતારના દીકરા પણ કહેતા હતા, એક પ્રબોધક એમ પણ કહેતા હતા, પ્રબોધકોમાંનો એકાદ એમ પણ કહેતા હતા. પરંતુ પિતાએ જેણે મોકલ્યો તેને કીધું, આ પ્રબોધક અને સુતારનો દીકરો ને માણસનો દીકરો નથી, આ મારો પ્રિય પુત્ર છે, આ મારો દીકરો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હવે હા, તે આપણે બધાએ મરવાનું એ, અરે બોલો જોરમાં, પણ મરતા પહેલા કંઈક કરવું પડશે. આપણે છે તો મર્યા પછી કંઈ કરીએ. ઘણા લોકો મર્યા પછી કંઈ કરે. હાલો, હે, રેવરન્ટને બોલાવે, સિનિયરને બોલાવે, ક્યારે? મર્યા પછી. મર્યા પછી તો સામાન્ય માણસો પ્રાર્થના કરી દે ને તો કંઈ ટેન્શન. આપણે મરતા પહેલા બધું સર્ટિફિકેટ ઓકે કરી લેવાનું છે. યેસુ મસીહ કી, યેસુ મસીહ કી. ઈસુએ જન્મ્યા પછી 30 વર્ષ ન થયો. 30 વર્ષ સુધી ભક્તિ કરવા ગયો, ધર્મ સભાઓમાં ગયો, ધાર્મિકતા જ્યાં ધર્મગુરુઓ શીખવતા હતા એ સભામાં ગયો. હાલેલુયા. ધર્મગુરુઓની વચમાં બેસતો તો 12 વર્ષનો હતો ત્યારથી જ. આપણા છે તો પોંગા અને ચોકલેટ ને એવું બધું ખાયા કરે છોકરા. આપણા વાળા બી તેવા જ, બાળકને ઘરથી પટાવતા ચર્ચ સુધી લાવે અને ચાલુ સંદેશાએ પોંગા ખાવાનું, ચણા ખાવાનું, ધાણા ખાવાનું. આ બાઇબલની રીત અપનાવી પડે નહીં તો હિસાબ લેશે પરમેશ્વર તમારી પાસે. ટીનું ને મુનું ને પપ્પુ ને એમની પાસે. કેમ કે બાળપણથી જ ધાર્મિકતા શીખવવી પડે. આમેન. હા, ધાર્મિકતા, બોલો ધાર્મિકતા. આ એક સત્સંગ છે. જુઓ, પ્રેરિતોના કૃત્યો, હા, તે ખરેખર જોઈ શકો છો 17મો અધ્યાય 4થી કલમ. જલ્દી. ત્યારે તેઓમાંના કેટલાક તથા હા, તેઓમાંના કેટલાક તથા ધાર્મિક ગ્રીકોમાંના ઘણા લોકો તથા ઘણી આબરૂદાર સ્ત્રીઓ. હા, ધાર્મિક લોકો. શું લખેલો છે શબ્દ? ધાર્મિક. આ ધાર્મિક શબ્દ કોણ છે? ધર્મ સભામાં ગયા હતા. ધાર્મિકતાને અપનાવ્યું હતું એટલે જીવનની અંદર એક વળાંક લેવાનો હતો. હા, તે જેમ સર્ટિફાઈ થવાનું હતું કે ભાઈ આ ઉકરડા પર ઊંઘેલો આંબો છે પણ કલમ કરવી પડે. બોલો, કલમ કરવી પડે. હે, અત્યારે જોઈ શકો છો દરેક બિયારણ સુધારેલી જાત આવ્યું કે જૂનું ચાલે? હે, કેટલા જણા જાણે? હલાવો જરા હાથ. ઠંડી તો છે પણ કંઈ વાંધો નહીં, હલાવવામાં હલાવો જરા. પેલા બાજુવાળા બહેનોની હાથ ઊંચા કરે. એ લોકોને કે તમારે તો જૂનું કરતા છે કે શું? સુધારેલી જાત આવી. કઈ? અરે બોલો, સુધારેલી જાત. એટલે પોતાની જાતને જે હતું ભાત તો ભાત જ, પણ એમાં શું થયું? સર્ટિફાઈ કરવામાં આવ્યું. હા, જુવાર તો જુવાર જ, પણ જુવારમાં બી સર્ટિફાઈ. હા, તે જાનવર તો જાનવર, પણ જાનવરોમાં બી સર્ટિફાઈ. શેરડી તો શેરડી, પણ શેરડીમાં બી સર્ટિફાઈ. માણસ તો માણસ જ, પણ માણસમાં બી શુદ્ધિકરણ, નવીનીકરણ. એના માટે એ લોકો સત્સંગમાં ભળ્યા. આમાં અરે બોલો જોરમાં. વાંચો એ કલમ, 4થી કલમ. કેટલાક તથા ધાર્મિક ગ્રીકોમાંના ઘણા લોકો તથા. હા, ધાર્મિક લોકોમાંના ઘણા લોકો. ધાર્મિક ગ્રીકોમાંના ઘણા લોકો. આ બી ઓછા લોકો થોડા છે. ઘણા લોકો તથા ઘણી આબરૂદાર સ્ત્રીઓ વાત માનીને. હા, અહીંયા એક શબ્દ બહેનો માટે બહુ સારો લખેલો છે, આબરૂ. બોલો, આબરૂ. આબરૂદાર. કેવું? આબરૂ એટલે આપણી ભાષામાં ઇજ્જત. ઇજ્જતદાર. પત્ની પોતાના પતિની ઇજ્જત રાખે, પતિ પરમેશ્વરની ઇજ્જત રાખે, છોકરાઓ મમ્મી પપ્પાની ઇજ્જત રાખે, મંડળીના લોકો મંડળીની ઇજ્જત રાખે ને. હલાવતા જ કાં છે માથા? ઇજ્જત. બોલો, ઇજ્જત રાખીને જીવવાનું. આબરૂદાર, ઇજ્જત. એ સત્સંગની વાત આવે છે. હાલેલુયા.
ધાર્મિક બન્યા પછીની વાત આવે છે, એમાં આપણો ઇતિહાસ બદલાઈ જાય છે. હા, તે ગઈ કાલ સુધી ભલે ખરાબ ઇતિહાસ લોકો આ તે ખરેખર વાતમાં આપણા વિશે બોલતા હોય, અથવા તો આ આવો ને એનું ઠેકાણું ને ફલાણું ઠેકાણું નહીં, પણ જ્યારે સત્સંગમાં ભળ્યા, સત્સંગ જે છે ઈશ્વરની સભા છે, પરમેશ્વરની સભા. કોની? અરે બોલો જોરમાં. અને પરમેશ્વરની સભામાં પરમેશ્વર ઉભો રહે છે, અને પરમેશ્વર સભાના શિક્ષકો મૂકેલા છે, ધર્મસેવકો. એમેન. કે એમને સત્સંગની અંદર સત્ય શીખવવામાં આવે, અને સત્ય જ્યારે જે કોઈ જાણે ને અપનાવી લે તો સત્ય તેને પાપથી મુક્ત કરે. સત્ય તેને પાપથી મુક્ત કરે, કે જેથી કરીને ત્યાં લખે છે ધાર્મિકતા આવી જાય. શું આવી જાય? હો, ધર્મનો મર્મ સમજનાર. હા, તે આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ. આપણે તો એક જણ કંઈ હુદરાવતો હોય તો બધા ત્યાં દોડી જવા જેવું થતું હોય. આ બધું જોવાનું, બાકીને હમરાવ્યા કરે. હાલેલુયા, હાલેલુયા. અહીંયા એક સત્સંગ લખેલો છે, એની અંદર ધાર્મિક લોકો અને આબરૂદાર સ્ત્રીઓ એકબીજાના હાથ પકડાય તો પકડો. લોકડાઉન નથી તેટલે કેટલાય હાથ પકડ્યો, ઊંચો કરો જોઈએ. જો ને હા માને કે આ ઇજ્જત રાખો ને જરા, મારી બી હાથ પકડો, ઊંચો કરો. છેલ્લે સુધી ભાઈઓમાં તો નીચ નહીં. અરે ભાઈ તું કોણ અમને પકડવા વાળો? હું તમને પકડવાનો નથી. તમે ભાઈનો હાથ પકડો, અને જેનો હાથ પકડો તેને કહો ઇજ્જત રાખજે. મંડળીની ઇજ્જત રાખો, દેવની ઇજ્જત રાખો, ગામની ઇજ્જત રાખો, દેશની, અરે બોલો જોરમાં, ઇજ્જત રાખો. મા બાપની ઇજ્જત રાખો. બેનો, પતિની હલો હલો પતિની, છોકરાઓ, મમ્મી પપ્પાની. અરે બોલો, કેટલાને આ શબ્દ ગમે? હલાવો જરા હાથ. તો બાજુવાળાને કેમ નહીં કહું? આપણે શું રાખવાની આ સમયે? જેણે આપણને બચાવ્યું છે તેની ઇજ્જત રાખવાની છે. જેને આપણને પેદા કર્યા છે તેની ઇજ્જત રાખવાની છે. મમ્મી પપ્પાએ આપણને બાળપણથી કેટલી માવજત કરીને ભણાવ્યા ગણાવ્યા તેની. અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. આજે 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 બહુ ખાસ આ ઇજ્જત શબ્દ, હા, એ સાચવ્યો. પહેલાના જમાનામાં સાચવતા હતા શબ્દ. હા, ધાર્મિક લોકો ઈશ્વરની ઇજ્જત રાખવા લાગ્યા. કેમ કે વાંચીશું બીજો કાળ વૃત્તાંત, તેનો 26મો અધ્યાય 4 અને 5 કલમ. 4 અને 5 કલમ. એના જે સર્વ કર્યું હતું, બરાબર વાત જરા બેટા. તેના પિતા અમાસ્યાએ જે સર્વ કર્યું હતું, જે તેના પિતા જે અમસ્યા હતા તે જે કર્યું હતું, તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં, તે પ્રમાણે તેને ઉત્પન્ન કરનાર પરમેશ્વરની નજરમાં જે સારું હતું તે કર્યું. હા, ધાર્મિક સત્સંગમાં ભળ્યા એ લોકો સારું હતું તે કરવા લાગ્યા, એટલે ઇજ્જતવાન બની ગયા. ની તાળી પાડો, તમે પાડતા જાઓ, ચિંતા નહીં કરો. ની ઇજ્જત રાખવાનું તમે જાણો. હલો, આબરૂદાર, ઇજ્જત શબ્દ અત્યારે સત્સંગમાં ભળ્યા છે. અહીંયા ધર્મ સભા ભરાયેલી છે. અહીંયા એક શબ્દ લખેલો છે. હા, તે કયો શબ્દ દીકરા જોહાન વાંચ્યો? યહોવાની દ્રષ્ટિમાં સારું. દેવની નજરમાં જે સારું હતું તે કર્યું. આગળ લખેલું છે ધર્મનો શબ્દ, વાંચો. જકરિયા, જેણે તેને ધર્મનું શિક્ષણ આપ્યું હતું. કયું શિક્ષણ? ધર્મનું. અરે બોલો, ધર્મ. અરે બોલો. હા, આપણને ગણિતનું શિક્ષણ બી આપ્યું, વિજ્ઞાન, ખગોળ, ભૂગોળ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, આ બધું જ, કોમ્પ્યુટર, બધું જ શિક્ષણ આપ્યું. પરંતુ સાથે સાથે આ જે ખરેખર સુખ પાડવી જોઈએ. હાલેલુયા. અને સત્સંગની અંદર સત્યનો માર્ગ બતાવવામાં આવે છે, સત્ય શીખવવામાં આવે, કે જેથી કરી તેની જિંદગી બને, તેનું ભલું થાય, તેનું કલ્યાણ થાય, તેનું હિત થાય. કેટલાને આવું શિક્ષણ સેવકો શીખવે છે? ઓકે, નુકસાન થાય એવું શીખવે છે કે હલાવો જરા હાથ, કે ભાઈ તમારું ભલું થાય, તમારું કલ્યાણ થાય, તમારા આત્માનો ઉદ્ધાર થાય, તમારા બાળકોનું ભલું થાય. આમ નહીં કરો. હલકા હાથ કરો, સરખા હાથ કરો જરા, છેલ્લે સુધી સંભળાતું હોય તો. ટેબલ લઈને આંબલી પાસે આવું. હાલેલુયા. આ જિંદગીના અગાઉ આપણે જઈએ એના પહેલા, હાલેલુયા, 3 જિંદગી છે. કેટલી? અરે બોલો જોરમાં. 3 જિંદગી છે. હા, તે ખરેખર દૈહિક જિંદગી કહી. અરે બોલો,
દૈહિક જિંદગી એટલે જેવું બોલો તેવું, જેવું ખાવ તેવું, જેવું બોલો તેવું, જેવું ખાય તેવું, જે પીએ તે દૈહિક જિંદગી. હા, પણ બીજી જિંદગી છે સત્સંગમાં આવ્યા, ધર્મસભામાં ભળ્યા, ધર્મનું શિક્ષણ આપ્યું, ત્યારે આપણી ભાષામાં બી રિકવરી આવે. ટાળી પાડવી જોઈએ. ભાઈ બહેન મા બાપ એના પરથી ગાળ બોલે નહીં. આ માણસ બોલે કે અરે બોલો જોરમાં, અરે બોલો રે. હા, ભેંસને બી નહીં કે તું જતી રહેતે તો સારું એમ, પણ પેલા તો મરઘાને હો હું વિધિ કરી નાખે, મરે તેના પેલા વિધિ કરી નાખે એવું. જાનવરને બી એવી ભાષા બોલી દે. ઘરમાં બી એવી ભાષા હતી. આ બાજુ નહીં હતી કે હતી? હે, હવે નથી ને, કે ચડી જાય તો આવી જાય. જૂની કેસેટ બધી ખતમ થઈ ગઈ. કેમ કે આ જીવતું ને પવિત્ર ને દેવને પસંદ પડે એટલે કે આંતરિક મનુષ્યત્વને બદલી નાખવામાં આવ્યું. હાલેલુયા. જબાનને નિયંત્રણ કરવામાં આવી અને એની પછાડી ધાર્મિક શિક્ષણ. બોલો ધાર્મિક શિક્ષણ. આવો ધાર્મિક શિક્ષણ એટલે સત્સંગમાં, એટલે પરમેશ્વરની સભામાં આપવામાં આવ્યું. એમેન. અને આપણને લાજ આવવા લાગી, કેમ કે ખરાબ બોલતો હતો. હું બી બહુ ખરાબ બોલનાર માણસ. અમારા ગામની અંદર આજુબાજુના કેટલાય ગામો છે, તેમાં ખરાબમાં ખરાબ ભાષા બોલાતી હતી. તો અમારા ગામની અંદર એટલી ગાળ બોલે કે ન પૂછવા, થદ બહાર. સાંભળી રહેલા છો? તમારા બાજુ તો આવું નહીં હશે ને, કે હતું? કેટલાને ખબર છે હતું? હતું નહીં હતું? કાંઈ કોતી હતું માં બી બોલતી રીતે બધાના મોંમાં હતું. કડવાશ હતી, કડવી ભાષા હતી. હતી કે નહીં? હા, ગમે તેવું બોલતા હતા. પરંતુ ધર્મ સંસ્થાની અંદર જ્યારે જઈએ છીએ, સંસ્થાનો પણ શબ્દ લખેલો છે, ધર્મ સભા બી લખેલી છે, ઈશ્વરની સભા બી લખેલી છે, સત્સંગ બી લખેલું છે અને ધર્મનું શિક્ષણ બી લખેલું છે. હાલેલુયા. અને જ્યારે શિક્ષણ આપવા લાગ્યા ત્યારે આ બધું ખરાબ ભાષા મેં ડૂબકીના દિવસે દાટી દીધી. કેટલાય દાટી દીધી. તે દાટી દીધી. જીવતામાં જ તે કાઢીને દાટી દીધી. હલાવો જરા હાથ, બાકીના એ જરા જરા લઈ લીધી એમને. એ દાટી તે દિવસથી આ ભાષા મેં બોલવાની છોડી અને પરમેશ્વરનો મહિમા જોવા લાગ્યો. હાલેલુયા. એટલે સર્ટિફાય થવા લાગ્યું. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે કલમ થયા બાદ કલમના ફળ અલગ આવે છે. આવે છે? ખાટાના ફળ અલગ, કલમ કરેલાના અલગ. કેટલાએ જોયું છે? ખાટામાં ગોટલો મોટો, રસ ઓછો. ખાટાની કિંમત ઓછી, કલમની કિંમત કેટલાને ખબર છે? વધારે. ખાટા તેને ખાટા જ કહી, કલમ તેના રાજાપુરી, ટોટાપુરી, કેસર, બારમાસી. તમારું બી કોઈ નામ હશે, કઈ માસી. હાલેલુયા. હાલેલુયા. અને ઝાડ પછી ફળ પરથી ઓળખાવા લાગ્યું. હાના પરથી? અરે બોલો, અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. જ્યારે ધાર્મિક સભામાં જાય છે ત્યારે ધાર્મિક વૃક્ષ બને છે અને એના મોંમાંના શબ્દ એક ફળો જેવા થાય છે. ફળ, ફળ, બોલો ફળ. આશીર્વાદનું ફળ, અરે બોલો રે. પ્રેમનું ફળ, માયા દયાનું ફળ, છુટકારાનું ફળ, ચમત્કારનું ફળ, અધિકારનું ફળ. સાંભળો છો? અને આ શબ્દ નીકળે, ખાવાની ઈચ્છા થાય આવા ફળો. પણ અમુકમાં તો એવા ખતરનાક ફળ છે કે સાંભળતા જ કાન ધણધણી જાય, ધરતીકંપ જેવો થઈ જાય. બહુ કડક ફળ. બોલે ને તો અમુકને તો રડાવી જ પાડે એવા બી ફળ નીકળે. હેલો. પરંતુ ધાર્મિક વૃક્ષના સર્ટિફાઈ કરેલા ફળનું, ઝાડનું જે ફળ છે એમાં બહુ સારું સ્વાદ છે. આમેન. એમાં એની કિંમત છે ના? છે કે નહીં? અરે બોલો રે, અરે બોલો રે, અરે બોલો રે. છે ને? એકબીજાના હાથ પકડીને કહો, તમારા મુખમાંથી કેટલા બધા હારા ફળો નીકળતા હશે નહીં? શું નીકળે છે? ફળ, ફળ, બોલો ફળ. હા,
માવજત કરે છે. અને ત્યાર પછી એ તો ઈશ્વરની આરાધના ઉપાસના કરવા લાગે છે. સત્સંગમાં બેઠા, સાંભળ્યું, સમજ્યા પછી નિર્ણય લીધો. નિર્ણય લીધા પછી પરમેશ્વરની ઉપાસના કરવા લાગે માણસ. શું કરવા લાગે? વાંચો, આગળ વાંચો. કાળ વૃતાંતમાં જકાર્યા જેણે તેને ધર્મનું શિક્ષણ આપ્યું હતું, હા તેની હયાતીમાં તે દેવની ઉપાસના કરતો તેની હતો. હયાતીમાં તે દેવની ઉપાસના કરવા લાગ્યો. પછી અને જ્યાં સુધી તેણે યહોવાની ઉપાસના કરી, જ્યાં સુધી પરમેશ્વરની ઉપાસના કરી, ત્યાં સુધી દેવે તેને આબાદાની બક્ષી. અરે વાહ, તાળી પાડવી જોઈએ. હે, આબાદાની કેટલાને જોઈએ? આબાદાની હલાવો જરા હાથ. આબાદાની નહીં જોઈતું હોય તો બાજુવાળાને આપી દો, મારા વાટો તું લઈ લે. હલાવો જરા હાથ. આબાદાની તો એકબીજાને કહો, બાજુવાળાને, કે હરખી ઉપાસના કર. જે દેવને તું ઓળખે છે તેની સાચી હરખી ઉપાસના કર. હા, 2 રવિવાર છોડી દેવાના, 3 જવાનું, એવું નહીં. હા, સારી ઉપાસના કરો કે જેથી કરી યહોવાની ઉપાસના કરનાર વ્યક્તિને દેવે શું આપી? બોલો રે, અરે બોલો જોરમાં. આબાદાની અનુભવ. ગીત કરતા કહે છે, હવે ઉપાસના કરતા જાઓ ને અનુભવ કરતા જાઓ, સેવા કરતા જાઓ ને અનુભવ કરતા જાઓ, પ્રાર્થના કરતા જાઓ ને, બોલો રે, અનુભવ કરો. અનુભવ કરીને પરમેશ્વરની સેવા કરો. અનુભવની સાથે પ્રાર્થના કરો. અનુભવની સાથે કરી ઉપાસના કરો. અનુભવની સાથે ભક્તિના માર્ગમાં ચાલો. અનુભવ વગર, બીજાને જોઈને નહીં, પોતાની પાસે જ અનુભવ હોવો જોઈએ. હાલેલુયા. અને આ શીખવતા હા, તે ધાર્મિક માણસ ધાર્મિકતાના આ માર્ગમાં ચાલવા લાગે છે ને અપનાવી લે છે. ધાર્મિક બન્યા પછી એ જિંદગીનું હા, તે જીવનની અંદર જ બધી રિકવરી આવે છે. પ્રેમથી જીવે બંને જણા, હળીમળીને જીવે બંને જણા, હા, આનંદથી જીવે બંને જણા, બહુ ખુશી રહે બંને જણા, સહન કરીને જીવે, હા, નમ્ર બનીને જીવે. કેટલા ભાઈ બહેનો બહુ પ્રેમથી જીવતા છે ઘરમાં? સરસ. પતિ પત્ની સરસ. હે, આ બી બહુ સારું. કેટલા જણા સ્વર્ગમાં જવાના? બંને જણા, પતિ પત્ની. ઓકે, આ બી બહુ સારું. નહીં જવાના સ્વર્ગમાં? નહીં જવાના સ્વર્ગમાં? નહીં જવાના કે જવાના? બંને કે એક જ? હે, તો હલાવો ને હાથ. કહેવાય યાર. ઓકે, સેવકો જોઈ લો, આ દશા છે. હે, હજુ સ્વર્ગમાં જવાનું નિર્ણય નથી લીધો. આ તો 1 જ સેકન્ડની વાર લાગે. કેટલું? અરે બોલો, 1 જ સેકન્ડમાં ફાઇનલ થશે. આ આંખના પલકારામાં થવાનું. આ તો હજુ સુધી 25-30 વર્ષમાં આપણને સ્વર્ગમાં જવા માટે હજુ નિર્ણય લીધા નથી. હા, વચનમાં સ્વર્ગમાં ગયા તેમનું બી લિસ્ટ છે અને નરકમાં ગયા તેમનું બી લિસ્ટ છે. કે આવું કરીને આ લોકો નરકમાં ગયા ને આવું જીવીને આ લોકો સ્વર્ગમાં ગયા. અને આપણે છે તો જીવતા છે, તો કયા લિસ્ટમાં આવું? હા, વાંચવાના હોય તો બધા બાઇબલ વાળા વાંચો જરા. હા, પ્રકટીકરણ 21મો અધ્યાય તેની 8 કલમમાં લખેલું છે, આવું કરનાર દેવળમાં જતા છે પણ આવું જીવે છે એ લોકો નરકમાં જાય છે. આ નરકનું લિસ્ટ છે. હા, પછી આ તે ગલાતી 5:19, અહીંયા બી નરકનું લિસ્ટ છે. હા, એટલે જ્યાં જવાનું ત્યાં પછી એન્ટ્રી મારી લો. હા, વાંચ બેટા. પણ બીકણો અવિશ્વાસ વચન શીખવે છે. કેટલી વખત પરમેશ્વરનો સેવક મૂસા વચન, દેવનું વચન મળાવતો અને લોકોને કહેતો, પણ વિશ્વાસ જ નહીં કરે. લોકો કરે કે નહીં કરે? હા, આકાશની બારી કરે ને પરમેશ્વર, તો હોય એમ કે મટન નહીં પૂરું પડે. આ કાંથી કાલે આવે, આજે આવે એમ કરતો છે. એમ કે યહોવા હીરે છે છતાં વિશ્વાસ નહીં કરે. હા, અમારા ત્યાં એક જગ્યાએ એક ભાઈ હતા, એ તો એમ કહેતા હતા, દર રવિવારે જવાનું કે ઈસુ થોડો એમ કે હાથે આપણને દાળ ભાત આપે. એમ કે એવો વિશ્વાસ તે. હે, પત્ની કે આકાશમાંથી ઈસુ વરસાદ આપે છે ત્યારે તો તારી ડીશમાં દાળ ભાત આવતું છે. પતિ પત્નીનો બી વિશ્વાસમાં ફેરફાર. એટલા મગજમારી વાળા લોકો. આ કઈ જાત?
ગામી જાતની, મનુષ્ય જાત. કઈ જાત? મનુષ્ય જાતને વિશ્વાસ કરવું ઘણું બધું પ્રભુને હાથે યુગોના યુગો ગયા, પણ આજ બી વિશ્વાસ કરવું અઘરું છે. હા, અવિશ્વાસુ પછી ભ્રષ્ટ થયેલા, હા, બગડી ગયેલા. કેટલું બી શીખવે પણ ખોટું જ કરે. હા હા, અમુક લોકો તો દેવળમાં જાય તો તુલ મય ટકી દી તુલ એ લી તુલે એ કોઈ ટકી દી. અરે દેવે બોચાડ્યો કે તામહાલ મારા બોચાડ્યો કે તુલ. વિશ્વાસુઓ બી હવે ઘણી જગ્યા પર સમાધાન કરવા જતા છે દેવળમાં તો આમને સામને હમ કિસી સે વાહ વાહ વાહ. ગીત ગાવામાં તો હાલેલુયા સ્તુતિ કરેંગે પણ ભરાઈ ગઈ ને ખબર નહીં કયું ફોર્મ ભરી દીધું છે. ખૂન્યો પછી વ્યભિચારીઓ, હા, દેવળમાં બી જવાનું, વ્યભિચાર બી કરવાનું. છોકરા છોકરીને લઈ નાહે, છોકરી છોકરાને લઈ નાહે. જોઈ લેજો, આ લઈ નાહવા વાળા, લઈ ભાગવા વાળા જીવતા જાઓ, કાં જવાના છે. જુઓ આગળ હું છે તમારી આગળ. મરતા પેલા આ અત્યારે વિષય આવી રહેલો છે. મરતા પેલા જો મરતા પેલા આવું કરવા લાગ્યા, સત્સંગમાં ગયા બાદ બી, ધર્મનું શિક્ષણ મળ્યા બાદ બી જાણી જોઈને આ બધું કરે છે. બોલો, અજાણતાવાની પણ. હા, છોકરાને લગ્ન કરી આપવાના છે છતાં પણ પેલું લઈ ભાગે તો તરત તને જરાક ઇજ્જત તો રાખ યાર. હે, જાણી જોઈને નહીં કરવાનો આ વસ્તુ. એ જાણી જોઈને કરેલો પાપ કાં લઈ જશે? અરે બોલો, અરે બોલો. નહીં ગમે આવું શિક્ષણ, કોઈને નહીં ગમે, પરંતુ બોલવું પડશે અમારે. મર્યા પછી પુનરુત્થાન. અબ્રાહમના ગોદમાં કાં જઈ બેઠું છે તે તાંજ હું ત્યારે જ હું જ પડે તો લોકોને ખુશ કરવા નરકમાં ગયો એવું તો કહેવાય નહીં. કહેવાય કે કેવું જોઈએ? કેમ કે આપઘાત કરીને, વિશ્વાસ કર્યા પછી આપઘાત કરીને મરી ગયું તે કે સ્વર્ગમાં છે કે? હે, આપઘાત કરીને મરી જાય સ્વર્ગમાં છે? અને હું બોલું હા પહેલા પુનરુત્થાનમાં પ્રભુ આવશે, રણસિંહના નાદની સાથે પ્રમુખ દૂતની વાણી સહિત આપણા ભાઈને બેનને ઉઠાડે. અરે ભાઈ, ક્યાંથી ઉઠાડવાનું તું? હે, સેવક ખોટું ની શિક્ષણ આપવાનું જે છે તે કહી દો. નથી ગયું. ચાલો ભાઈ, માટીને દફનાવી દીધું છે, કાર્ય ક્રિયા હોય થઈ ગઈ, બસ બાકીનો જજમેન્ટ ત્યાં દેખાશે ને. હા, આજુબાજુ વાળા કાં જઈશું તે દિવસે ખબર પડે. ત્યાં જો હું ત્યારે જ સમજ પડે. તો કેટલાને ખબર છે ત્યાં જો હું ત્યારે જ સમજ પડે. હું હાથ નહીં ઊંચા કરો. હાલેલુયા. ખુરશી વાળા બી કરો. હા, નહીં કરવાની ઈચ્છા થાય પણ કરો. હા, ગલાતી 5:19. હા, જરાક બાકી છે યોહાન પ્રેક્ટિકલમાં. જાદુ ક્રિયા કરનારા, હા, જાદુ ક્રિયા. અમુક વખતે વિશ્વાસ હજુ રાતના જાય, દેવળમાં બી જાય ને ત્યાં કઈ ને કઈ કરાવી આવે. હા, પછી સગડા જુઠ્ઠાઓનો ભાગ. કોણ? જુઠ્ઠા પ્રબોધકોનો ભાગ. જૂઠે બોલતે હૈ, જૂઠું બોલવાનું. આપણા વિશ્વાસુ તો જૂઠું બોલે કે બાકી આટલા હારા લોકો અહીંયા બોલે કે જૂઠું બોલો? ગેરંટી જ નહીં. આ બધો સગડા જૂઠાઓનો ભાગ કાં છે? અગ્નિ. હે, અગ્નિ તથા ગંધકની બળનારી ખાઈમાં છે. એ કઈ બાજુ આવ્યું યોહાન? આ અગ્નિ ને ગંધકની ખાઈ કાં આવી? એ જ બીજું મરણ છે. એ નરક આવી. નરક બોલો, અરે બોલો. એ એવું કરનારા કાં જો હે નરકમાં. એનું ત્રીજે દિવસે કરો, દફન ક્રિયા કરો, આ રેવરન્ટને બોલાવો, બિશપ સાહેબને બોલાવો, કોના બી બધા મરેલાને ઉઠાડે એવા સેવકને બોલાવીને વિધિ કરો તો બી ફેરફાર. એકબીજાના હાથ પકડો, મર્યા પછી ફેરફાર નથી. હરખું જીવજે, તારું ભલું થાય. સાહેબ, હું તમને નીચે પાડવા નથી, કોઈનું ભલું થાય એના માટે બોલી રહેલો છું. પણ કોઈ ટાળી પાડે ને, ભલું શીખવે ને, ભલું થાય એવું કોઈ ટાળી નહીં પાડે. હા, આપણું ભલું થાય. આપણું, અરે બોલો, આપણું ભલું થાય.
યીશુ મસીહ કી. એટલા માટે એક વખતે ઈસુ પાસે અનંત જીવનનો વારસો કેવી રીતે પામી શકાય એના માટે સલાહ લેવા આવ્યો. ઈસુએ સારી સલાહ આપી. ત્યારે કીધું તું એક બાબતમાં તારામાં એક બાબત અધૂરપણું છે, એક બાબતમાં તું અધૂરો છે. એ મોં ઉતરી ગયું. બોલો, મોં ઉતરી ગયું. સાચી સલાહ આપે ત્યારે આપણું શું ઉતરી જાય? હે, હોઠ પાલિશ, નખ પાલિશ, બૂટ પાલિશ, આખું પાલિશ કરીને ચીકણા સટ કરી મૂકવું, અને જતે દિવસે તાની રહ્યા તો કાં હશે? તેના કરતા અંદર બહાર ચામડા કાઢીને સાફ સફાઈ કરી મૂકવા સારા છે. હા, બસ જેને ગમે ટાળી પાડો, નહીં તો વાંધો નહીં, બેહો તો ખરા જ. બાઇબલમાં લખેલું છે એના માટે આ સત્સંગ અને ધર્મ સભા ભરવામાં આવે છે કે ખરેખર એક બી જે કોઈ પરમેશ્વરના પુત્ર પર વિશ્વાસ કરે તેનો એકનો બી નાશ ન થાય પણ અનંત જીવન પામે. હા, આ અનંત જીવનની વાતો છે. હાલેલુયા. કેમ કે મરણના દિવસે હો, હા, તે ખરેખર નથી સારું શીખવી શકાતું પૂરતો સમય. દિલસના દિવસે હો, દુઃખનો સમય બી આજબાજુ તો બી 12 વાગ્યા સુધી શીખવાનો શું ચાલે ને? હે, કેટલાની ઈચ્છા છે? ચાલે. પરવાનગી લઈ લઈને શીખવવાનો છું. શીખો જરા. મારે શીખવાનું, તમારે શીખવાનું. આ મારા માટે, આ તમારા માટે. હાલેલુયા, હાલેલુયા. 3 જિંદગી છે. એક જગીક જિંદગી છે, બીજી ધર્મ સભામાં આવ્યા, સત્સંગમાં ભળ્યા, એ દેવને અપનાવ્યો, દેવ સાથે જીવવાનું નક્કી કર્યું. ધાર્મિક જિંદગી, આત્મિક બોલો, આત્મિક જિંદગી કેવી? એટલે સુધારેલી જાત. કેવી? અરે બોલો જોરમાં. બેનો 2 જણી પીલીક કરતી છે, જરા હલાવી દો. એ સુધારેલી જાત હું કરતી છે કહો જરા. અહીંથી જોતો છું ને હું, કોણ પીલીક કરતું છે તે. સુધારેલી જાત. કઈ? અરે બોલો રે. સુધારેલી જાત, સર્ટિફાઈ કરેલી જાત. દેવના વચનથી શુદ્ધ કર્યું, ઈશ્વરના લોહીથી શુદ્ધ કર્યું, અને પવિત્ર આત્માથી નિર્મળ કર્યા, પાણીથી પવિત્ર કર્યું. અરે જોરદાર તાળી પાડવી જોઈએ. આત્મા પવિત્ર, પ્રાણ, મન પવિત્ર અને શરીર પવિત્ર કર્યું. એ સુધારેલી જાત કાદવમાં કાં કૂદી પડે? એમેન, એમેન. સાંભળો છો? હા, દેવ સાથે જીવવાનું તૈયાર થાય, દેવ સાથે જીવવાનું કરે, પછી ઈશ્વર સાથે યાત્રા શરૂ કરે. આમેન. પરમેશ્વર સાથે મારે જીવવાનું. દેવની બીક રાખીને જીવીશ, આજ્ઞા પાડીને જીવીશ, ભલું કરીને, અરે બોલો રે, રવિવાર પાડીને જીવીશ. દર રવિવારે કામ તો કરીશ નહીં, પહેલાં દેવળે જઈશ. હા, આજકાલ એવું નક્કી કરવા વાળા બી આજે તો પહેલાં ભેંડામાં જઈશ અને છેલ્લે દેવળે જઈશ. એવા લોકો તે એ લોકો કાં જવાના? હા, જુઓ, ગલાતી 5:19 તાંબી નરકમાં જવા વાળાનું લિસ્ટ છે. દેહના કામ તો ખુલ્લા છે. હા, દૈહિક રીતે જીવશે ભાઈ, આત્મિક રીતે નહીં જીવશે. હા, હા, વ્યભિચાર. કેવો? વ્યભિચાર. અરે દેવળમાં જવા વાળા વ્યભિચારના પાપથી તો દૂર રહો. સ્ત્રી પુરુષ, આપણને વ્યભિચારનો પાપ નહીં થાય એના માટે ઈશ્વરે એક માટીમાંથી પુરુષ બનાવ્યો. તેના હાડકામાંનું હાથે માંસમાંનું માંસ લીધું. હા, પ્રભાતના જેવી પ્રકાશિત, ચંદ્ર જેવી સુંદર અને સૂર્ય જેવી ડાઘ વગરની. ભયંકર રીતે કોણ? મારી સવિતા જશે ને બીજું તો કોણ હોય? હાલો, સાંભળી રહ્યા છો? ઈશ્વરે હા તે વ્યભિચારના પાપથી બચાવવા માટે પહેલેથી વ્યવસ્થા કરી. હાલેલુયા. જેમ પિતા, સ્વર્ગીય પિતાએ પુરુષની વ્યવસ્થા, સ્ત્રીની વ્યવસ્થા કરી, તેમ માતા પિતાએ પણ મારા બાળકો જે દેવે આપ્યા છે ને, એમને પરણાવવાનું ને લગ્ન કરી આપવાની તૈયારી તેઓ પાસે બી છે. હા, એટલે ઉતાવળ નહીં કરવાનું. બોલો, ઉતાવળ નહીં કરવાનું, ભાગમ ભાગ નહીં કરવાનું. આ પાપથી બચવાનું છે આપણે. કેમ કે આપણને સત્સંગમાં શીખવ્યું છે, આપણને ધર્મ સભામાં શીખવ્યું છે, ધાર્મિક ધર્મનો મર્મ સમજાવ્યો છે. હા, આગળ વાંચો. દેહના કામ તો ખુલ્લા છે. દેહના કામ તો ખુલ્લા છે. એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, જાદુ, વેરભાવ, કજિયા કંકાસ, ઈર્ષા. આપણ તો जुलाजे જ નહીં. કદના जुलाई है का विश्वासु लोग? काहीच नहीं. गावड़े ने पाडले झुलाते हैं, बाकी माँ है ना झूलत. देवाड़ में जाते हैं तो झूलाते हैं का? अजीब बात नहीं. अन्य भाषा, पवित्र भाषा बोलते हैं का खोटा कोड़वा बोले का? हेलो, આજે દેવળોમાં એટલી બધા લડાઈ ઝઘડા છે, સંપતી રહેતા જ નથી. હા,
ખાવાનું ઘટે નહીં, ચંપલ તૂટે નહીં, કપડાં ફાટે નહીં, હારા જીવવાનું દિવસો આવ્યા. ગરીબાઈ હતી ત્યારે બહુ જોરદાર જીવતા હતા અમારા બાજુ, પણ અત્યારે તો એવા માતી ઉઠેલા છે ને. તમારા બાજુ સારું છે, અમારા બાજુની વાત કરું કે આ બાજુ બી તેવું જ છે. કદાચ બીજી વખત એલા મીટિંગ में તે જાય ના એને ઓલા બસ હેલો એક જ મીટિંગ મળી જાય ને તો બી આપણે નહીં મરીએ, નીનવે નગર જેવા બચીને પ્રભુના ગોદમાં જઈએ. હા બહુ થઈ ગઈ ભાઈ. હા એક જગ્યાએ ગયેલો ને એવું વચનથી ડાયરેક્ટ બોલતો હતો. એક બેન કહેતા માન તે ઉઠીને જાતારા ઝાડા ગયેલ, બાકી વચ્ચે જ બઠલી હતી તે માં નાખતી તે કઈ વાંધો હતો. અઢાલ બી રજા દઈ દઈ ના. હા આપે ભલાટી દેખાડી વાટે તો એથી ઉઠી જા કોઈ. હા આપણા ભલા માટે પરમેશ્વર શીખવે છે, શીખવે છે. હા આ 3 છોકરી જવાની કે હા વાંધો નહીં, તાળી પાડી એ લોકો નહીં જવાના. હા ઝઘડા પછી ક્રોધ, ખટપટ, કુસમ. હા ક્રોધ રગતે. આજે વિશ્વાસુ લોકોને તો ક્રોધ તો આવે જ નહીં, ખટપટ બી થાય જ નહીં. પછી કુસમ, પક્ષાપક્ષી. હા કોંગ્રેસ વાળો, બીજેપી વાળો, ફેડરેશન વાળો, સંસ્થા વાળો, જગતના લોકો ઈસુ વાલા એમ કરીને ઓળખે અને દેવળ વાળા સંસ્થા વાળા. તમે કા આગલા કા પહેલા બોર્ડ હે સંસ્થા વાળા. જે લોકો દેવળમાં નહીં જાય આ બધા ખ્રિસ્તી એમ કે, ખ્રિસ્તી એમ કરીને ઓળખે ને આપણા વાળા પેન્ટિકોસ્ટલ, નોન પેન્ટિકોસ્ટલ, ફિલાડેલ્ફિયા, આ દેલ્ફિયા, તે ફિલાડેલ્ફિયા. ખબર નહીં એ લોકો બોર્ડ ત્યાં ઈસુ જગા તૈયાર કરવા ગયો ત્યાં બી એ લોકોએ સંસ્થાનું નામ નોંધાવી દીધું છે, આટલા લોકો આવે આટલા રૂમ આપજે એમ કરીને. 3 પરિવાર છે, એક વ્યક્તિગત જીવનનું દૈહિક પરિવાર, બીજું સેવકનું પરિવાર અને ત્રીજું દેવનું પરિવાર. આપણે બધાએ એકતામાં રહીને કામ કરવાનું છે. હાલેલુયા. કોઈ કોઈનું નુકસાન નહીં કરવાનું. પ્રેઝ ધ લોર્ડ. અને પછીથી આ દુનિયામાં એક કુટુંબમાંથી આપણે દેવના સેવકના કુટુંબમાં આવ્યા. દેવના સેવકના કુટુંબ થઈને દેવના કુટુંબમાં જવાનું છે આગમનના દિવસે. આગમનના દિવસે ત્યાં સસ્તા બસતા કંઈ નથી. સસ્તા ધરતી પર વ્યવસ્થા છે, પણ સેક જ કોટ બાંધીને મરણમાં બી નહીં જાય, લગ્નમાં બી નહીં જાય. એટલા બધા જબરજસ્ત આપણા વાળા શીખી ગયેલા છે. તા વરાળ જે હે કઈ માઇક જે મને હિત ત્યાં વાળા હેતી કા આપણે वाला नहीं. खबर नहीं कोई भाषा बोलते हैं, अन्य भाषा देवड़ में बोलते हैं, बाकी न दीते. कोई फड़िया मन ती युक्त नोगारा जेवा जे ती तो त्या वाला मोई गया हम बा आपे वाला नहीं तो तू कोहड़ा वालो. आ कांती किया આપણું વિશ્વાસુ સ્વજન કોઈ બી સંસ્થાની અંદર મંડળીમાં જતું હોય, મરણ પામ્યું, આપણે માન આપવું જોઈએ. આપણું ભાઈ બહેન જતા રહેલા છે. હા ખોટું લાગે તો બોલો હાલેલુયા. બોલે જ કા. હા વાલા હું તમને કહેવા માંગુ છું કે આ બધી બાબતો ધ્યાનમાં રાખવી પડશે અને સમજદાર બની જવું પડશે. કેવું? કેમ કે આત્માથી જન્મ્યો, તે સમજણો હતો. કેવો હતો? હા તે મન બુદ્ધિનો નહીં. આપણે સમજદાર બની જઈએ કે પ્રભુનું વચન શું છે. આમેન. હાલેલુયા, હાલેલુયા. આગળ આગળ આગળ. અદેખાય, ચાખતાય, વિલાસ તથા એવા જેવા જેમ પહેલા તમને ચેતવ્યા હતા, એવાના જેવા જેમ પહેલા બી મેં ચેતવ્યા હતા તેઓ વિશે હમણાં બી ચેતવું છું કે જેઓ એવા કામ કરે છે હા તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં. હા તો અબ્રાહમના ગોદમાં ગયો, અબ્રાહમના ગોદમાં ગયો તો કેવા વાળો જૂઠો કે ગયો એ જૂઠો. હા આપણા કામ જીવતામાં દેખાઈ આવે, ખ્યાલ જ આવી જાય. એલા મોઈ ગયા ના બાકી તી યક રવિવાર એ આખા વરહા મેં મહિના મેં કોલા રવિવાર અને બાકીના કે જ જતા હતા. વાંધો નહીં, સાંભળો છો? હા एला देवाड़े जाते हैं, बाकी जाजूज बेनी झूलाते हैं. महीना में 4-5 दाते खोरन तो ओहड़ा झूला ना रहल भी ईसु लीज लीका અને તાંબી હોય પડી તો
કેમ કે ત્યાં બી ઓળખાણ તો થવાની ને. હે, ધનવાન લાજરસને ઓળખે છે. લાજરસ, હા, તો અમારી પત્ની છે ને અમારો પતિ છે, તો એક ત્યાં બી દોડી ગયું તો. પણ એવા લોકો જવાના જ જહે કે વારું કેટલાને ખબર છે નહીં જાય. તો આ બધું લિસ્ટ કાનું છે? આવું કરીને જીવવા વાળાનું લિસ્ટ કાં છે? આ લોકો કાં જતા છે? નરકમાં. બોલો, નરકમાં. ઈચ્છા છે જવાની? હવે કેટલા વિશ્વાસીઓની ઈચ્છા છે મારી પાસે કે મારે જતા પહેલા નિર્ણય છે સ્વર્ગમાં પ્રભુ મને લેજે. જો ચોર જેવો ચોર ક્રુસ પર પુકારતો હોય કે પ્રભુ પારાદેશમાં મને લેજે. કાં? અરે બોલો રે, અરે બોલો, પારાદેશમાં. હા, તો આપણે તો વર્ષોથી પુકારીએ છીએ, તો આપણને તો નક્કી એ જ જગા પર જવાની ઈચ્છા છે. હાલેલુયા, હાલેલુયા. બોલો બોલો ઈસુ મસીહ કી. જુઓ, જે લોકો કનાન દેશમાં જતા હતા કેવી રીતે મરી ગયા, જરા આજે લિસ્ટ બતાવી દઉં. હા, લખવાનું લખી લો. ગણના 16 અને 49 કલમ ત્યાં લખવામાં આવ્યું છે 14,700 લોકો બડબડાટ કરીને મરી ગયા. કેવા લોકો હતા? બડબડાટ. મંડળીમાં બડબડાટ, ઘરમાં. અરે બોલો રે, એ લોકો વચનના દેશમાં પહોંચી શક્યા નહીં, કનાનમાં નહીં ગયા, અરણ્યમાં મરણ પામ્યા. તેઓની કબરો અરણ્યમાં છે. હા, બડબડાટ કરીને મરી ગયા. મિસરમાંથી છુટકારા પામેલા લોકો, દેવે તેઓને માનના ખવડાવ્યું, દેવો તેઓને મટન ખવડાવ્યું, પગ સોજે નહીં, કપડાં ફાટે નહીં, ચંપલ તૂટે નહીં, બધી વ્યવસ્થા. રાતના અગ્નિસ્તંભ, દિવસે મેઘસ્તંભ, લાઇટ બિલ નહીં ભરવાનું, ટાળી પાડવી જોઈએ. હા, એટલી સરસ વ્યવસ્થાથી દેવના વચનના દેશમાં લઈ જયેલો હતો. હાલેલુયા. ત્યારે આ બધા અહીંયા 14,700 કેવી રીતે મરી ગયા? વાંચો વાંચો વાંચો. હા, 49 કલમ 14 અધ્યાય 16 અધ્યાય બેટા, 16 અધ્યાય. હા હા હા, આ બધા બડબડાટ વાળા મંડળીમાં જાય, સંઘમાં ચાલે, પણ કેવા હતા? બડબડાટ. આપણા ઘરે તો બડબડાટ વાળા એક બી મળે નહીં, મળે ને? ઘરમાં બડબડાટ ને ખટપટ વાળા છે કે મંડળીમાં? નહીં મળે ને? જો ભેંસ તોફાન કરે, એકાદને લાત મારે અથવા તો શીંગડું મારે, તે જ દિવસથી નક્કી કે ડીકાએ હો એલા લહે ને એટલે ના જતા યાલ કાઢી જ દે. તો તમને બડબડાટ વાળાને કાં વેચીએ સોનગઢમાં? હા, પ્રભુએ આપણને બડબડાટ કરવા માટે નથી યાત્રા અસોપી બોલાવ્યા, આપણને સ્વચ્છ અને શુદ્ધ જીવન જીવવા માટે બોલાવેલા છે. એ લોકો કેટલા મરી ગયા? 14,700. હા, આવું કરીને મરી ગયા. લખાઈ જાય કે નહીં? બોલો રે, આપણે કેવું કરીને મરી જાય, લખાઈ જાય કે નહીં? હે, કેટલાને ખબર છે મરી ગયા પછી લોકો વાંચવા જ લાગે, અહીં તે હળંગ ખબર લાગી જાય તો રાજુભાઈ મારા પર જોર કરી પાછો આવી જાય. તે કેવી રીતે મરી ગયા તે બી લખેલું છે. તો ખાલી આ મંડળીનો ઇતિહાસ વંચાવો છું, બીજી જગ્યાએ વાંચો, જલ્દી વાંચો. 25મો અધ્યાય ગણના 9 કલમ. જેઓ મરકીથી મરી ગયા, હા, તેઓ 24,000 હતા. અરે, અને પેલી કલમ, આ મરકીથી આ મરકીથી કેવી રીતે મર્યા મરકીમાં? હા, અને ઇસ્રાએલ સિટીમમાં રહેતા હતા. હા, તેવામાં મોઆબની દીકરીઓ સાથે લોક વ્યભિચાર કરવા લાગ્યા. અરે બોલો, અરે બોલો રે, તમને ફાવતું તો નહીં હશે, પણ આજે તો ભાવે એવું જ છે ભોજન. હા, કેમ કે ચોખ્ખા જ મનના આપણને ચોખ્ખું પ્રભુ ડાઘ કરચેલી વગરની વ્યક્તિને મને તમને આવું કરવા માંગે છે. અને જેથી કરીને ચોખ્ખા સોના રાજમહેલમાં, રાજ દરબારમાં, પ્રભુના ગોદમાં, અનંતકાળના ઘરમાં પહોંચવાનું છે. એટલે આપણે એવી રીતે કાળજી રાખીને ચોખ્ખા થતા જઈએ. હાલેલુયા. નાની નાની ભૂલ ભાલો છે એને સાફસૂફ કરતા જઈએ. આમેન. પહેલા મરી ગયા બડબડાટ વાળા, બોલો બડબડાટ વાળા. બીજા 24,000 મરી ગયા વ્યભિચારના પાપ વાળા. તો આજે બી આ ઘરમાં આ મંડળીમાં નીકળે કે નહીં આવા? હે,
નીકળે કે નહીં? હે, મંડળીમાં નીકળે કે નહીં? કેટલા જણા જાણો છો નીકળે જ તે કે? હાથ ઊંચા કરવાનું હો મન નહીં થાય. કોણ કોણ છે? બધા જ છે કે તમે? આ કેમ ડાયરેક્ટ બોલવા કીધું પરમેશ્વરે? આજે સાફ સફાઈ કરવા માંગે છે પરમેશ્વર મંડળીને. હાલેલુયા. ડાઘ કરચલી વગરની મંડળી તૈયાર કરવા માંગે છે, કેમ કે જલ્દી પ્રભુના આગમનના દિવસો આવી રહેલા છે. એટલે મરતા પહેલા ચોખ્ખું જીવીએ. આમેન. આપણે ડિસિઝન લેવાનું છે. જુઓ કેવી રીતે મરી ગયા એમની યાદી જુઓ. હા હા, 21મો અધ્યાય 5-6 કલમ. 21મો અધ્યાય ગણના 5-6 કલમ. ત્યાં લખેલું છે, સેવકની વિરુદ્ધ બોલ્યા અને દેવની વિરુદ્ધમાં રહ્યા. હા, અને લોકો દેવની તથા મૂસાની વિરુદ્ધ બોલ્યા કે હા, તમે અમને અરણ્યમાં મરી જવાને માટે મિસરમાંથી કેમ કાઢી લાવ્યા છો? અરે મરવા નથી લઈ જતો ભાઈ સેવક. આ તો પોતાનું ભવિષ્ય વચન છે. હા, અને આવું બોલવા વાળા અમને મરી જવા લાવ્યા, આવું બોલવા વાળા વચનના દેશમાં નહીં પહોંચ્યા. અરણ્યમાં આવી રીતે મરણ પામ્યા અને ખોટું કરીને મર્યા. મારે મતલબ છે ખોટું જીવીને મર્યા. એટલા માટે ત્યાં કોપ સળગી ઉઠ્યો. બોલો, કોપ સળગી ઉઠ્યો. સાંભળી રહેલા છો? પરમેશ્વર ખરાબ જીવીને આપણને મારવા માંગતો નથી, મરવા દેવા માંગતો નથી, પરંતુ આપણને ચોખ્ખું જીવીને જીવનયાત્રા સમાપ્ત કરાવવાને માટે પરમેશ્વર તેનું વચન મોકલે છે. જોરદાર તાળી પાડીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કરંથીના પત્રમાં પણ ચેતવણી આપી છે જૂના કરારની બાબતો નવા કરારમાં 10મા અધ્યાયમાં, કે આવું તમે નહીં કરતા, આવું તમે નહીં કરતા. આપણને ના પાડી છે તો કર્યા કરીએ તો ચાલે કે? હે, એવું કરે એની વિધિ કરવાથી બી ફેરફાર થશે કે? બોલો રે, અરે બોલો જોરમાં. હા, સહમત નથી પણ થવું તો પડે જ. હા, આપણને ક્યાં જવાનું છે ડિસિઝન લઈને? હાલેલુયા. આપણા નિર્ણય પર આધાર રહેશે. આમેન. યેસુ મસીહ કી. હવે ખાસ સંદેશ જુઓ. હા, હજુ તમને ઘણી બાબતો કેવી કેવી રીતે મરી ગયા અને એવો ક્યાં છે, હા ક્યાં જશે એ બધું બતાવું ને તો આપણા ઘરમાંથી ખરેખર નીકળશે. ક્યાંથી? એટલા માટે ઈશુએ કીધું, હા ઈશુએ કીધું, રાજુ સાહેબ કે તમે મારા માટે નહીં રડો, તમે તમારા માટે અને તમારા સંતાનો માટે રડો. કે તમારી પરિસ્થિતિ શું છે અત્યારે અને તમારા સંતાન કયા રસ્તે ચાલી રહેલા છે જુઓ. એટલા માટે હાથે યોએલના પુસ્તકમાં લખવામાં આવ્યું છે, હે મારા દેવના સેવકો, વેદીના સેવકો, પોક મૂકીને રડો, ધાર્મિક સંમેલન ભરો, હા પવિત્ર મેળાવડો કરો, લોકોને ભેગા કરો અને પાવન કરો, જેથી કરીને મરતા પહેલા સારું જીવી જાય કે તેનો આત્મા નાશમાં ન જાય. હા, કેટલી બધી બાબતો છે, રડવા કીધું છે. હા, એટલા માટે ખરેખર આ સત્સંગની અંદર એક આભાર સ્તુતિની સભામાં આમેન સારું જીવી ગયા. પ્રેઝ ધ લોર્ડ. બહુ સરસ, સારું જીવી ગયા. આભાર સ્તુતિની મીટિંગ રાખવી જોઈએ. કેમ કે 10 છોકરા મરી ગયેલા છતાં બી અયુબે હાથે દેવને શું આપેલું? બોલો, ધન્યવાદ. ઈસુ મરણ પામ્યો. આખા વિશ્વમાં એક દિવસ ગુડ ફ્રાઈડે. ગુડ ફ્રાઈડેનો અર્થ કહેવામાં આવે છે સારો દિવસ, સારામાં સારો દિવસ. એટલા માટે દાઉદ કહે છે, યહોવાએ અમારા માટે ભારે કામ કર્યા. દેવે અમારા માટે એટલું ભારે કામ કર્યું ને, અમારું જ્યાં મરણ હતું ત્યાં તેણે પોતાની જાતને મરણને સ્વાધીન કરી દીધો. તાળી પાડવી જોઈએ. હા, કોઈ ન કર પાએગા, કોઈ કરેગા બી નહીં. હાલેલુયા. હા, એવું કામ ઈશુએ કર્યું. એના માટે આજ બી ઈશુની વાહવા છે. આમેન. હાલેલુયા. આજ બી ઈશુની વાહવા છે કે નહીં? અરે બોલો જોરમાં. હા, અબ્રાહમ દેવનો મિત્ર બનીને જીવ્યો એવું લખાઈ ગયું. પ્રેઝ ધ લોર્ડ. મૂસા દેવની સાથે મોડા મોડ વાત કરતો હતો, જેમ મિત્રની સાથે મિત્ર વાત છે, મોડા મોડ દેવની સાથે વાત કરતો હતો. હાલેલુયા, હાલેલુયા. નુહુ પોતાના જમાનામાં ન્યાયી હતો. કેવો હતો? બોલો જોરમાં. ન્યાયી હતો. દેવ ડાયરેક્ટ નુહ સાથે વાત કરતો હતો અને નુહુના ઘરમાં 7 માણસો નુહુનું માનતા હતા. માનતા હતા કે નહીં? 3 દીકરા 3 વહુ અને હાથ એની પત્ની માનતા હતા કે નહીં? અરે બોલો રે, અરે બોલો. આપણા ઘરમાં કેટલા જણા છે માનતા છે કે? હે, વિચારો. હાલેલુયા. 8 માણસો દેવના નિયંત્રણમાં હતા. 3 વહુઓ જરા બી ખટપટની. હમણાંની તે એક જ વહુ ને એક જ સાસુ રહી તો બી અહીંયા ચૂલો ફૂકે કે ત્યાં ફૂક મારે, નક્કી નહીં. તાળમેળ જ નહીં બોહે ને. હેલો. હા, તે તો 120 વર્ષ. કેટલા? 100 ને સાહેબ 120 વર્ષમાં વાટા નહીં લેતે કે આજની વહુઓ ઢોસારે પીટ કર્યા કરતા આપણે ચૂલો જ ફૂકી દેતા ને ભાઈ. સેવકાલ નહીં હાથે તો પોતે જ પિતા પુત્ર પવિત્ર આત્માના નામ. હા,
આ શું પરિસ્થિતિ છે? તે જમાનાની અંદર પરમેશ્વરના વચનના ભય રાખતા હતા. હાલેલુયા. આજે આપણે ભય રાખીને આગળ વધીએ. હાલેલુયા. પ્રવાસમાં જોડાયેલા છે. આમેન. આપણું સ્ટેશન આવી જશે. હાલેલુયા. 90 અધ્યાય 3 કલમમાં લખે છે કે દેવ બોલાવશે એક દિવસે. હાલેલુયા. અને જેઓને બોલાવી લીધા છે, અને થેસલોનિકામાં લખે છે 4 અધ્યાયની 14 કલમમાં, જેઓને દેવે બોલાવી લીધા છે અને ખ્રિસ્તમાં મરણ પામ્યા છે, ભય રાખીને મરણ પામ્યા છે, જેઓને દેવે બોલાવી લીધા છે, તેઓને દેવ લઈને પાછો આવવાનો છે. અરે જોરદાર તાળી પાડીએ. તેઓને પાછો દેવ લઈને આવવાનો છે. હાલેલુયા. જેને રડતા રડતા મોકલેલા છે, તેઓને આનંદ સહિત, વાજા ગાજા સહિત પરમેશ્વર દેવદૂતો સહિત લઈને ઉતરશે. આમેન. હાલેલુયા. હાલેલુયા. સાંભળી રહેલા છો? સાંભળી રહેલા છો? નિશ્ચલો નિર્ણય લો. હા, દાદીમાં છેલ્લે સુધી વિશ્વાસો રહે એટલા માટે દીકરાઓને આનંદ થયો કે આભાર સુધી કરી લઈએ દુઃખની. કેમ કે છેલ્લે સુધી તેઓ દુઃખની અંદર સંઘર્ષ કર્યો, યુદ્ધમાં જીતી ગયા અને અંત તક પ્રભુ પર વિશ્વાસ રાખ્યો. હાલેલુયા. અને પ્રભુમાં ઊંઘી ગયા. આભાર સુધી કરીએ. આમેન. આમેન. રડવાના દિવસો નથી. બાઇબલમાં લખેલું 58મા અધ્યાયની અંદર, હા, જેઓ અત્યારે હાથ આપણા પાસેથી લઈ લેવામાં આવ્યા છે, આવનારી વિપત્તિથી તેઓ બચી ગયા છે. નંબર 2, હા, તેઓ આવનારી વિપત્તિથી બચી ગયા છે. સંકટ, મહાસંકટના દિવસોથી બચી ગયા. હાલેલુયા. આમેન. સાંભળી રહેલા છો? આપણને તો સંકટનો સામનો કરતા જો આગળ વધવાનું છે. એટલા માટે મરતા પહેલાં શું કરવું જોઈએ? જલ્દી લખી લો, જલ્દી લખી લો. હા, તે ખરેખર પહેલી બાબત, યશાયા 43 પહેલી, બીજી, ત્રીજી કલમ. આપણે કોના છે તે જાણી લો. હવે આપણે કોના છે? હે યાકૂબ, તારો ઉત્પન્ન કરતા એવું કહે છે અને તારો ઉદ્ધાર કરતા એવું કહે છે, તું મારો છે. તું, આપણે દેવના છીએ. હવે આપણે કોના છીએ? દેવના છીએ. મનમાં આવે તેવું નહીં જવાય સાહેબ. હા, પ્રભુ ભીંડાનો વારો છે આજે, હું નહીં આવું, તું જરા જોઈ લેજે, જાણી લેજે, હાજરી પૂરી દેજે. અરે ભાઈ, નહીં, બાપ બી નહીં પૂરે હાજરી. દેવને પટાવવાનો સમય નથી અત્યારે. હાલેલુયા. આપણી અક્કલ પર આધાર નહીં રાખવાનો. આપણે જે સિસ્ટમ આદત પાડી છે ને, આપણે જે ટેવ પાડેલી છે ને, એને વળગી રહો ને અંત તો કેવી રીતે કરતા રહો કે ઇતિહાસમાં અધવચ્ચે ખોટું નહીં લખાઈ જાય. હાલેલુયા. આમેન. તું મારો છે. પ્રેઝ ધ લોર્ડ. હો, યાકૂબને કીધું તું તારો ઉદ્ધાર કરનાર સૈન્યોના દેવ યહોવા કહે છે. એનો અર્થ થાય છે કે તારો ઉદ્ધાર કરવાને માટે સહેલાઈથી ઉદ્ધાર નથી કર્યો. એના માટે દુઃખ સહન કરવું પડ્યું. એના માટે 39 ફટકાનો માર ખાવો પડ્યો. એના માટે મેં વેદના વેઠી. એના માટે મારા કપડાં ઉતાર્યા. એના માટે મને 3 ખીલા પર લટકાવ્યો. એના માટે મારા કાંટાના મુગટ શિર પર મૂક્યો. અને ખરેખર એક બલિદાનની વેદનાની સાથે સંઘર્ષ થતા જોખમ ઉઠાવીને તારો ઉદ્ધાર કરવાને માટે હું સ્વર્ગ છોડી ધરતી પર આવેલો અને માનવ જાતના માટે મેં પ્રાણ આપેલો. એટલા માટે એટલું સમજ, એની કિંમત સમજ. સહેલાઈથી તારો ઉદ્ધાર થયો નથી, એટલે આવી રીતે તારે નહીં જીવવાનું. હાલેલુયા. એવી રીતે આપણે નહીં જીવવાનું, એવું કહેવા માંગતો હતો પરમેશ્વર. આમેન. અરે બધા બોલો આમેન. હા, વાંચવાનું ઘરે વાંચી લેજો. હા, તારો ઉદ્ધાર કરતા. ઉદ્ધાર કેવી રીતે થયો આપણને ખ્યાલ આવવો જોઈએ કે પ્રભુ તેના દીકરાએ કેટલું બધું મારા માટે વેઠ્યું છે. આમેન. આ દુઃખ સપ્તાહના દિવસો જઈ રહેલા છે. હાલેલુયા. મતલબ કે એને વેદના સમજીને આપણે ખરેખર સારું જીવવું જોઈએ. કેવું જીવવું જોઈએ? આપણા ભલા માટે. કોના? આપણા ભલા માટે. નંબર 2, પહેલો રાજા 17 અધ્યાય 12મી કલમ. મરતા પહેલા કોઈકની સેવા કરો. મરતા પહેલા કોઈકની, અરે બોલો જોરમાં, હા, સેવા કરો. ઈસુ, હા, તે માથીની સુવાર્તાની અંદર 20:28 લખવામાં આવશે, તે સેવા કરાવવાને નહીં પણ સેવા કરવા આવ્યો. લુક 1:23 લખવામાં આવશે, તે પોતાની સેવા પૂરી કરીને પોતાના ઘેર ગયો. તાળી પાડવી જોઈએ. સેવા. બોલો સેવા. બોલો સેવા. દેવે એને સેવા સોંપેલી. કેટલાને દેવે સેવા સોંપી છે તે જાણે છે. મને કઈ સેવા સોંપી છે તે મને ખબર છે. મારી ભાષા સમજાય છે? મને દેવે કઈ સેવા સોંપી છે તે પોતાને ખબર છે. મને કે આ સેવા મને દેવ સોંપીને ગયો છે અને આ સેવા મારે કરવાની છે. હાલેલુયા. આ અજાણ રહેશો તો તમે પારકે સોંપેલું કર્યા કરશો તો નહીં પૂરી કરી શકશો. તો માણસે સોંપ્યું તે કર્યા કરો છો. આપણને સમજવું પડશે કે દેવે મને કઈ સેવા સોંપી છે. દેવે કાગડાને સેવા સોંપી રાજુ સાહેબ, એટલે સવાર સાંજ તે ટિફિન લઈ આવે. એ જામન પાડાવાળાને નહીં. હા, દેવે હા તે ખરેખર માછલીને આજ્ઞા કરી દીધી. મારો સેવક જોતો છે ને એને જેવો સમુદ્રમાં નાખી દે, ગળી જવાનું, બાકી પાચન કરવાનું નહીં. બોલો માછલી બી સમજવામાં ફેરફાર નહીં કરી. હા,
ગધેડીને કીધું મારો સેવક છે ને આ પેલું બાલાક આ ભેટાપાને છે ને એને જોઈને દોડે છે, પણ આગળ તલવારને દૂત લાગી રહે, એને સમજ નથી પડતી. હિબ્રુમાં બોલતો ભાઈ. હામાં અરે બોલો. ફુરક્યાલ भी हिब्रू भाषा देनी तो भी बलामाल हुज नहीं पड़े. बनाते हैं हाँ पहले पास फुरक्याल ठोक्या कोई तो है. આ ગધેડું સેવકને બચાવવા કોશિશ કરે ત્યારે પેલો માર કરે, મારે. કેટલીક વખત સેવકો મંડળી આપણને બચાવવા માટે બોલते આપણે બી દીન નમ્ર બનવું પડશે. હાલેલુયા, હાલેલુયા. એકના બે નહીં થાય એ તો નહીં ચાલે ને. સેવકથી બી ભૂલ થાય, નહીં થાય? હે નહીં થાય? ખૂબ દબાણમાં છો તમે. હા હવે કોઈકની સેવા કરો. ઈસુએ સેવા પૂરી કરીને ત્યાં લખે છે લુક 1:23 તે પોતાની સેવા પૂરી કરીને પોતાને ઘેર ગયો. આપણું હાથે માતાનું ગર્ભસ્થાન એ આપણું કાયમનું ઘર નથી. 9 મહિના 9 દિવસનું જ છે. બાપનું હાથે બાંધેલું ઘર એ 70 થી 80 વર્ષનું જ છે. ત્રીજું ઘર છે પોતાનું શરીર, એ 70 થી 80 વર્ષનો તંબુ જ છે, એ દેવનું ઘર છે. દાંપત્ય જીવન કરારનું ઘર, લગ્ન થયા તો મરણ સુધીનું દાંપત્ય જીવન કરારનું ઘર છે. એ બી આપણું પોતાનું નથી, એ દેવે બાંધ્યું છે. હાલેલુયા, હાલેલુયા. ચર્ચ એ બી આપણે પોતાનું માલકીનું નથી. મંડળી દેવની છે ને આપણે બધાએ ભેગા થઈને બાંધેલું છે. હાલેલુયા. એ બી કાયમનું આપણું નથી. કબર બી આપણી કાયમની નથી. આ ઘર છે, ઘર પ્રવાસના છે. બોલો પ્રવાસના છે. અને 7મું ઘર અનંતના અનંત કાળનું ઘર છે, જે સ્વર્ગ છે. અને જે જગા તૈયાર કરવા ઈસુ ગયો છે. હાલેલુયા, હાલેલુયા. ત્યાં ધરતીકંપો થવાના નથી, ત્યાં મરકી થવાની, ત્યાં લડાઈ ભાનગડ નથી, ત્યાં તોફાન નથી, ત્યાં સૂર્ય ચંદ્રની જરૂર નથી. આ લાઇટિંગ ને આ બધું જનરેટરની તો જરૂર જ નહીં પડે. કેટલાની ઈચ્છા છે જલ્દી પહોંચી જવાય તો સારું. નહીં જવાના હોય તમે જાણો, પરંતુ અત્યારે તો બહુ કષ્ટના દિવસો શરૂ થઈ ગયા ને. એવાની બી ઈચ્છા જેવી નથી થતી, જલ્દી જવાતે તો સારું. હાલેલુયા, હાલેલુયા. કેમ કે ધરતી પર શાંતિ નથી. હા, સુખ નથી. અત્યારે સારા દિવસો નથી, સારો જમાનો નથી. હા, બધાના માથા કેવા ને કેવા બધા. હા, મચ્છર બી જીવ લેતો હોય એવા મચ્છરા પડી ઉઠ્યા ઘરમાં બી. મંડળીના લોકો બી, મંડળીના અંદર બી શાંતિ નહીં મળે. વચન બહુ સારું છે, પરંતુ હાથે એકતા નહીં મળે, પ્રેમ નહીં મળે, દયા નહીં મળે, પ્રેમ નહીં મળે. ખભા મિલાવીને દેવની સેવા નથી. હાલેલુયા, હાલેલુયા. કોઈને સાચું શીખવે તો બહુ ખોટું લાગી જાય, કેમ કે દેવ કરતા મોટા લોકો બેઠેલા ને. હાલો, બહુ ખોટું લાગી જાય એમ કે. હા, ખોટું લાગે એટલે ઇન્જેક્શન મારે ને 2-3 ડોઝ, આટલું દુખાવા દાંત પીખીને ઘસડતા આવે આમ. અને દેવનું વચન જેનાથી હું તમે બચી જાઉં અને જેનાથી આપણી જિંદગી બની જાય, એવા માટે ટાળી પાડવી જોઈએ. ખોટું નહીં લગાડો દેવના વચનને, ખોટું નહીં લગાડો. હા, બોલો એકબીજાની સેવા કરો. બોલો એકબીજાની સેવા કરો. મા બાપની સેવા કરો. હાલેલુયા. દીકરા દીકરીઓ માતા પિતાની સેવા તમને હાથ લાગે ને છોડતા નહીં. કેમ કે મા બાપ મરતા પહેલા તમને આશીર્વાદ આપી જશે, અને એ આશીર્વાદ પેઢી દર પેઢી તમારા સંતાનના સંતાન પર રહેશે. અહીંયા લખેલું છે, જુઓ, ઉત્પત્તિ 27મો અધ્યાય 1, 2, 3, 4 કલમ. કોઈકને આશીર્વાદ આપી જાઓ. ઈસાક ઘડ્ડો થયો ને કહ્યું, મારા દીકરા મને સ્વાદિષ્ટ ભોજન લાવી આપ, કે હું તમે પહેલા ખાઉં અને ખાધા પછી તમને આશીર્વાદ દઉં, અને આશીર્વાદ આપું પછી હું મરી જાઉં. હાલેલુયા. બાપની બી ઈચ્છા છે કે મને સારું ભોજન આપે. આજકાલ બાપ માતા પિતા નજીક હોય, આજુબાજુ દીકરા દીકરી હોય તો બી મમ્મી પપ્પાને સારું રાંધે તે દિવસે એકાદ રોટલો આપતા હોય અમુક જગાએ તો. હલો, ટાવર નથી. હા, માતા પિતાની સંભાળ લેવાને માટે બાઇબલમાં આદેશ છે. જ્યારે ઈસુ હાથે મરણ પામવાનો હતો ત્યારે મરિયમને હાથે ખરેખર યોહાનને સોંપી કે નહીં સોંપી? અરે બોલો. મરિયમને હાથે સોંપી. યોહાનને કીધું આ તારી માં, અને મરિયમને કીધું આ તારો દીકરો. ને યોહાન તે જ ઘડી એની માતાને લઈને જવાબદારી અદા કરવા લઈ ગયો. હું તો દેવનો દીકરો છું, મારી યાત્રા અહીંયા પૂરી થાય છે. હાલેલુયા, હાલેલુયા. શીખી રહેલા છે? કેટલાને સમજાઈ રહેલું છે? હલાવો જરા હાથ. ઉતરે છે કે ઉપરથી જાય છે? હા, ઉતરી જાય ને તો ફાર ફેર થઈ જ જાય. કેમ કે જીવતામાં વિધિ કરેલી હારી.
જીવતામાં પોતે સાંભળીને સમજી લઈએ કે નહીં, આ વિધિ હારી ને. હા, મરેલામાં તો બહુ ટૂંકું ટૂંકું. હા, 24 કલાક થઈ જાય પછી તો ટૂંકમાં બધા દૂર દૂર જઈને હે ટૂંકમાં પતાડ જા, ટૂંકમાં. આજે ટૂંકમાં નહીં, આજે પૂરી જ વિધિ કોના હે. ભૂખ લાગે કે દુઃખ લાગે પણ જવાનું છે સ્વર્ગમાં. ક્યાં જવાનું? મારે તમારે જવાનું છે સ્વર્ગમાં. હાલેલુયા, હાલેલુયા. અહીંયા લખે છે મરતા પહેલા કોઈકને આશીર્વાદ આપો, પણ આશીર્વાદ લેનારાઓ એ બી બાપની સેવા કરવી. મા બાપની સેવા કરજો બહેનો ભાઈઓ. જામાં હા ખાંદાડિયા, અમુકની છોકરી જ રહે એટલે ખાંદાડિયા જવાબદારી ગણાય કે નહીં? હા, સેવા કરવાની. હાલેલુયા. હા, આશીર્વાદથી ભરેલું છે કાગળિયું, જલ્દી તો જવા જ નહીં દઉં. નંબર 4, પહેલો રાજા 2 અધ્યાય 1, 2, 3 કલમ. મરતા પહેલા સારી શિખામણ બાળકોને આપી જાઓ. મરતા પહેલા સારી બાળકોને શિખામણ આપો, સારી શિખામણ આપો. હા, લખે છે પુનઃનિયમ 6:6 ની અંદર. હા, તે લખે છે હા તે ખરેખર સારી શિખામણ આપો મરતા પહેલા. એટલે પિતાઓ સારી શિખામણ આપો. નંબર 4, યશાયા 38, 1 થી 4 કલમ. મરતા પહેલા જીવનનો બંદોબસ્ત કરી લો. જીવનનો હા, હિજકિયાને કહેવામાં આવ્યું તારા ઘરનો બંદોબસ્ત કર, તું મરવાનો છે, જીવવાનો નથી. ત્યાં લખે છે તે દિન બની ગયો અને નમ્ર બનીને દેવની પ્રાર્થના કરવા લાગ્યો. હાલેલુયા. કે મરતા પહેલા બંદોબસ્ત. હા, મર્યા પછી 7, 12 ને 8 ને એ નીકળવાનું. સાંભળી રહેલા છો? હા. નંબર 5, લુક 23:34. મરતા પહેલા માફી માંગી લો. શું માંગી લો? અરે બોલો જોરમાં. માફી માંગી લો. નંબર 6, ન્યાયાધીશના પુસ્તક 16 અધ્યાય 28 થી 30 કલમ. મરતા પહેલા પવિત્ર આત્મા ગુમાવી દેજો છે, ગુમાવેલું પાછું પ્રાપ્ત કરી લો. ગુમાવેલું પાછું પ્રાપ્ત કરી લો. આખરી ન્યાયાધીશના પુસ્તક 9, 53 થી 54. મરતા પહેલા ઇજ્જત રાખો. શું રાખો? અરે બોલો, અરે બોલો, અરે બોલો. અમુક વખતે તો મોડું દાબતા આવે તું હું ગવાય ઇજ્જત રાખો ને. ઇજ્જત બીજત નહીં જાઓ. કુત્તે લાગતે હૈ ઇજ્જત. ઇજ્જત હા, મુખની ભાષા, હા, બોલી ભાષા જરા ઇજ્જત રાખો. અના ભાઈ આવેલો છે જરા અહીં ઇજ્જત બીજત નહીં જાઓ. આખે તું લોગ દી જો આખે એમ કહેતા છે તે. હા, સાંભળો છો? હા, આજકાલ પ્રભુનું શિક્ષણ આટલું બધું, બાઇબલ ઉત્પત્તિથી માલાખીને માથીથી પ્રકટીકરણ સુધી, હા, એટલું બધું શિક્ષણ મળ્યું, ગયું કાં? કેમ આપણા જીવનમાં દેવનું વચન નથી? કેમ કપાળ પર બાંધ્યું નથી? કેમ હૃદયમાં નથી? કેમ હોઠોમાં ને જીભમાં ને હાથમાં નથી? કેમ કે આપણે જીવતા ઈશ્વરનું વચન રાત દિવસ મનન કર્યું નથી. ટાળી પાડીએ મનન કર્યું નથી. નંબર 2, વાંચ્યું નથી. એટલા માટે આપણો માર્ગ આબાદ નથી, વિજય પામતા નથી. હાલેલુયા. શીખ્યા બાદ મનન કરવા કીધું છે યોશુઆ 1:8. અને જે માણસ મનન કરીને જીવે છે તેનો હાથ આત્મિક જીવન તંદુરસ્ત રહેશે. બાઇબલમાં લખવામાં છે 19:17 ની અંદર પુનઃનિયમમાં કે તે તારા હાથમાં રહે જિંદગીના આયુષ્યના સર્વ દિવસ પર્યંત. તેમાં જે બધું લખેલું છે રાજુ સાહેબ, એટલે ખરેખર વાંચતા આપણે ભણેલો છે તો વાંચજે. હા, 2 બાબત આપણે કરતા નથી. બસ સેવક કાઢી બતાવે મહાબોહી હાથે ગીત શાસ્ત્રના પુસ્તક કાઢા 34 અધ્યાય 8 વચન તવે તી ખોલજે હે કાદા તે વચન વાંચીને હિખાણ ન પુરાવી જાય તવે હોદી કાઢે ગીત શાસ્ત્ર કે સહી. આજે ગીત શાસ્ત્ર આ 66 પુસ્તકો બી નહીં નવા કરારમાં બતાવે ત્યારે જૂના કરારમાં હોદે છે લોકો. કોઈકને એમ કે યુનાનું પુસ્તક ત્યારે અનાના હોદ્યા કરે. વાહ, આપણને અત્યારે તો પરિપક્વ લોકોને ખબર પડી જવી જોઈએ. હાલેલુયા. અમુકના તો 20 વર્ષથી બાઇબલો નવા જ છે. 20 વર્ષ પહેલા લીધેલો હજુ બી નવા જ છે. 1 નંબરના આળસુ વાંચવામાં હોય એ લોકોના બાઇબલ નવા જ છે. સાંભળી રહેલા છો? હા, પણ જે લોકોના બાઇબલ ફાટી ગયેલા છે એ લોકો બરાબર બાઇબલનો ઉપયોગ કરતા હશે. આ વાંચવા લીધેલું છે, વાંચવા કીધું છે. હાલેલુયા, આમેન. ત્યારે જ આપણે યહોવાની ડર રાખતા શીખીશું અને દેવની ડર રાખતા શીખીશું. ભલે કાલે મરી જઈશું તો બી આપણો નંબર નક્કી છે સિયોનમાં. શીખી રહેલા છો? 7 મુદ્દા છે, 7 ઘર છે. હાલેલુયા.
પહેલું ઘર છે માતાનું ગર્ભસ્થાન, બીજું ઘર છે શરીરની દુનિયાને અંદર આપણે આવીએ છીએ દેવનું ઘર, અને ત્રીજું ઘર છે હાથે બાંધેલું ઘર, ચોથું ઘર છે દાંપત્ય જીવન કરારનું ઘર, પાંચમું ઘર છે મંદિર ચર્ચ, હાથ ખરેખર છઠ્ઠું ઘર છે કબર, અને સાતમું ઘર છે સ્વર્ગ. એકબીજાના હાથ પકડીને કહો સ્વર્ગમાં જવાનો હોય તો હરખું જીવજે. શું કરજે? અને છેલ્લી બાબત હતી એ ઇજ્જત રાખજો. કેટલાને ગમ્યું ઇજ્જત વાળું? રાખો ને. કેટલા જણા આવે તો ઇજ્જત રાખો, કોઈ બી આવે તો બડબડ નહીં કરશો. હાલેલુયા, હાલેલુયા. સાંભળી રહેલા છો? અને આજે આભાર સુધીની સભાની અંદર એ પ્રમાણે જ હું કહીશ, પરમેશ્વર આવે તેના પહેલા આપણે યોગ્ય થઈને જીવીએ, અને આપણા ગયા પછી બી લોકો આભાર સ્તુતિ કરે ને આપણા વિશે સારું બોલે. કેવું બોલે? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. હમણાં કોઈ નહીં બોલે, મર્યા પછી બોલે. બોલે કે નહીં? હે, હમણાં જ બોલે તો બીજે જ દિવસે કુયા ક્યાં તું માં બાતીઓ ને ગોઠીઓ લાવ્યા કહો તો બતા. હા, ટાળીઓ ઠકતી નીકળી જાને રહ્યો. હા, મને કહા ક્યાં હે, પણ મોઈ જાય પાસે કુઈ તારે. હા, મરણ પહેલા બધી 7 બાબતો ધ્યાન રાખો. હાલેલુયા. મરતા પહેલા હું દેવનો છું. આમેન. મરતા પહેલા કોઈકની સેવા કરું, મરતા પહેલા કોઈકને આશીર્વાદ આપું, મરતા પહેલા માફી માગું, મરતા પહેલા ખરેખર વહાલાઓ હું દેવની સંગાતમાં રહું, મરતા પહેલા હું ઇજ્જત રાખું. હાલેલુયા. મરતા પહેલા મેં ગુમાવી દીધું છે, મારી ઇજ્જત ગુમાવી દીધી છે, પાછી પ્રાપ્ત કરી લઉં. હાલેલુયા. દાઉદ રડે છે, શામસૂન રડે છે. આમેન. આંખોને બંધ કરી દઈએ. અત્યારે આપણે આંખો બંધ કરીએ. દાદીના ગયા બાદ 42 દિવસ થયા, પરંતુ આભાર સ્તુતિ કરનારા દીકરાઓના વચમાં પરમેશ્વરે જે વચન આપ્યું તે એટલે હું આવીશ. તમારા સ્વાજ્યોને મેં બોલાવી લીધેલા છે, એમને લઈને આવીશ. ઓ જોરદાર પિતા પુત્ર પવિત્ર આત્મામાં ટાળી પાડી આદર કરીએ. ઓ જોરદાર પિતા પુત્ર પવિત્ર આત્મામાં ટાળી પાડી સ્વાગત કરી લઈએ. આજે રાત્રિ મારા માટે મોકો છે, આજે રાત્રિ મારા માટે એક તક છે, આજે રાત્રિ મારા માટે ધન્ય આશાની રાત્રિ. ઓ ચોરને એક તક મળી ગઈ. ભલે ચોરી કરી કરી બાકીની જિંદગી પૂર્ણ કરી દીધી, મને ચોરીના લીધે ગુનાના લીધે મને ફાંસીની સજા લાગી જવાની છે, પણ જીવનનો સ્વામી મને મળી ચૂક્યો છે, એને હું પુકારી લઈ. ઓ યેશુ, ઓ યેશુ, તું જ્યારે ખરેખર પારાદેશમાં હોઈશ બાપના ખોદમાં, મને યાદ કરજે, મારા આત્માને પારાદેશમાં લેજે. આજે રાત્રિ બી આપણે આપણા રસ્તો થઈ શકે છે, આજે રાત્રિ બી આપણા માટે સ્વર્ગનો દ્વાર ઉઘડી શકે છે, આજે રાત્રિ બી ભલાઈના દરવાજા ખુલી શકે છે, આજે રાત્રિ બી માફીના દ્વાર ખુલી શકે છે, આજે રાત્રિ બી આપણો ઇતિહાસ જો દેવના સમક્ષમાં સમર્પણ થઈ જઈએ, આજથી આપણો નવો ઇતિહાસ થઈ શકે છે, આજથી આપણો નવા અધ્યાયની શરૂઆતને આરંભ કરી શકે છે. ઓ હાલેલુયા. આંખોને બંધ રાખીએ, આંખોને બંધ રાખીએ, આંખોને બંધ રાખીએ, શાંત રહીએ. આજે રાત્રે આટલો લાંબો સંદેશ લિસ્ટની સાથે પ્રભુએ બતાવ્યું. શું નર્કમાં જનારાના લિસ્ટમાં હું કામ કરી રહ્યો છું? શું ગલાતી 5:19 લખેલા 15 પ્રકારના કામ મારા જીવનમાં રાજ કરેલા છે, એવી આદત અને એવી ટેવ મારામાં પડી ચૂકી છે? શું પ્રકટીકરણ 21:8 લખેલા કામો હું કરી રહ્યો છું, કરી રહી છું? જો પોતાની જાતને સમર્પણ કરતા હોય તો આજે રાત્રિથી એક નવા નિર્ણય સાથે જીવવાના હોય તો તમારો એક હાથ ઊંચો કરો કે પ્રભુ મને માફ કર, હું એક નવો નિર્ણય આ મેદાનમાં લઈ રહ્યો છું, હું લઈ રહી છું. પ્રભુ, મારે નાશમાં જવું નથી, મારા આત્માને ગુમાવવું નથી. બાઇબલ કહે છે આખું જગત મેળવો પણ તમારા આત્માને ગુમાવી દીધા તો શું કરશો? આખું જગત નહીં મેળવાય તો ચિંતા નહીં કરો, પણ આપણો આત્મા આપણા સુરક્ષામાં રહેવો જોઈએ, દેવની સુરક્ષામાં રહેવો જોઈએ. શરતમાં શરમાતા નહીં, એક બી વ્યક્તિ શરમાતા નહીં, શરમાતા નહીં. આકાશમાંથી પરમેશ્વર જોયા કરે છે, દૂતને મોકલે છે. દૂત, હે ગાબ્રિએલ, મારા પ્રમુખ દૂત, જા આ વેદીની સેવા કરે છે ઝકરિયા, તેની પાસે જા તું અત્યારે.
અને તેને જઈને કહે કે તારી પ્રાર્થનાને તારી વિનંતી સાંભળવામાં આવી છે ને સ્વર્ગમાં માન્ય થઈ ગઈ છે. હવે તારી પત્નીના માટે ને તારા માટેનો જવાબ આવવાનો છે, કેમ કે દેવ સ્વર્ગમાંથી જોઈ રહ્યો છે. નંબર 2, એક દેવદૂત ભર બપોરે કર્નેલસ પાસે ઉતરી આવે છે અને કર્નેલસ કહીને દેવે મને તારી પાસે મોકલ્યો છે. અને ત્યાં કહે છે આકાશમાંથી દેવે તમારી સેવાઓને જોઈ છે, ઓ તમારી પ્રાર્થનાઓ સાંભળી છે, ઓ તમારી સેવાઓને જોઈ છે. તારા ઘરના બોજ દેવની બીક રાખીને ઓ જીવી રહેલા છે. એવી ચર્ચા સ્વર્ગમાં થઈ રહેલી છે. જોરદાર તાળી પાડીએ. એવી ચર્ચા સ્વર્ગમાં થઈ રહેલી છે. અને પરમેશ્વરની પાસે સદા ઉભા રહેનાર દૂત, હું તારી પાસે આવ્યો છું. દેવના મોકલવાથી હું તારી પાસે આવ્યો છું. આપણી ચર્ચા સ્વર્ગમાં કેવી થતી હશે? આપણા ઘરનાની ચર્ચા સ્વર્ગમાં કેવી થતી હશે? એલી યાચકના દીકરાઓની ચર્ચા કેવી થતી હતી? બહુ ખોટું કરેલા છે યાચકના દીકરાઓ. જુવાન દીકરા દીકરીઓ મંડળીના બાળકોની કેવી ચર્ચા સ્વર્ગમાં થતી હશે? પ્રકટીકરણ 2 અધ્યાયમાં જુઓ તો ખરેખર શું ચાલી રહેલું છે મંડળીઓમાં. રીબા શખાનામાં શાનદારાબા. જો માફી જોઈતી હોય તો તમારો એક હાથ ક્યારના ઊંચો હતો ઊંચો રાખો, ઊંચો રાખો, ઊંચો રાખો, ઊંચો રાખો કે પ્રભુ આજ રાત્રિ કંઈક મારા હૃદય સાથે અથડાઈ રહેલું છે. મારા કાન ઝણઝણતા થઈ ચૂક્યા છે. તારું જીવતું વચન મને બચાવવા માટે આવી રહેલું છે. ઓ તારું હતાડો સમાન વચન મારા હૃદયને ઠોકી રહેલું છે. પ્રભુ આ તો ખરેખર દેવનો સેવક બોલો, આ તે ખરેખર બોલવાનું માધ્યમ છે, પરંતુ આ વચન તો તારું છે પ્રભુ, તારું વચન છે પ્રભુ. અને તું જે બોલ્યો છે એ જ પ્રમાણે મારા જીવનમાં હું જીવી રહ્યો છું, જીવી રહીશું. એ જ પ્રમાણે મારા ઘરમાં ચાલી રહેલું છે. એ જ પ્રમાણે દેવના સેવકો અમારી સ્થાનિક મંડળીમાં ખરેખર ચાલી રહેલું છે. એટલા માટે કે દેવના સેવકો અને વેદીના સેવકો તમે પોખ મૂકીને રડો, ઉપાસનો ઠંડેરો પીટાઓ, ધાર્મિક સંમેલન ભરો. ઈશ્વરના નામ આજ રાત્રિ સેંકડો લોકોનો બચાવ થાય. ઈશ્વરના નામ આજ રાત્રિ આજે ખરેખર આ જીવતું ને પવિત્ર વચન આજે ખરેખર મને તમને છોડાવનાર ને બચાવનાર બને. આપણા આત્મા નાશમાં જતા બચાવે આજ રાત્રિની અંદર. ઓ રાબા શખારાબા રીબા બાબામાં ઈ અથનાનામાં શાનદાના બાલાબા. ઈશ્વરના નામમાં બચાવ, 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 બચાવ પ્રભુ. ઈશ્વરના નામમાં બચે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હવે એક પ્રાર્થના કરીએ. ધન્યવાદ ઈશુ.